हेलो बच्चों, कैसे हो? की हाल चाल? કેમ છો? આશા રાખું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરી રહ્યા છો. એન્ડ યસ, તમે કોમ્પિટિટિવની એક્ઝામ તો તૈયાર કરી રહ્યા છો, પણ સાથે સાથે બોર્ડ પણ છૂટવું જોઈએ નહીં. તો આ બોર્ડ ના છૂટે એના માટે તમે જ્યારે બોર્ડની એક્ઝામ દેવા જાઓ છો તો આ ચેપ્ટરમાંથી કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે તમે અત્યારે કરો છો અને તમને ફાઇનલ એક્ઝામમાં સપોર્ટ મળી રહે છે. તો એના માટે જ આ લેક્ચર છે. બચ્ચા, અહીંયા આગળ હું તમને એવા ક્વેશ્ચન્સ કરાવીશ જે વારંવાર પૂછાતા જોવા મળ્યા છે અથવા આ વર્ષની 2025ની એક્ઝામમાં કે કોઈ પણ બોર્ડની એક્ઝામમાં તમારી પૂછાવાની મેક્સિમમ પોસિબિલિટી બને છે. રાઈટ? તો એ તો સમજીશું, પણ સાથે સાથે કોઈ પણ થિયરી હોય તો એનો લખવાનો એપ્રોચ કેવો હોવો જોઈએ, કઈ રીતે લખો તો તમને મેક્સિમમ માર્ક્સ મળી શકે, એને પણ આપણે ધીરે ધીરે આપણે સમજતા જઈશું. રાઈટ? કોઈ પણ દાખલો છે તો એ દાખલાને ન્યુમેરિકલને કઈ રીતે લખવા એની પણ વાત કરીશું. તો આપણે આજે બેઝિકલી શેની વાત કરવા જઈ રહ્યા છીએ? તો બોર્ડમાં ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એટલે કે થિયરીની વાત કરવા જઈ રહ્યા છે. તો આજે આપણે વાત કરીએ કે કયું ચેપ્ટર આજે કરવાનું છે. તો કે ભૈયા આપણે કરવાના છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. રાઈટ? તો હવે જો બેટા વાત કરવામાં આવે તો આના કયા 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ હંમેશા વિદ્યુત ભારની. વિદ્યુત ભાર પછી વિદ્યુતીય બળની વાત કરીએ છીએ. સાથે સાથે આપણે વાત કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રની લાસ્ટમાં. રાઈટ? વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સની વાત પણ કરીએ છીએ, તો એ પણ આવી જશે. હવે પછી કયા કયા ટોપિક્સ છે કે જે આ બધું ભણતા પહેલા આપણને ઓલરેડી ખબર હોવી જોઈએ. રાઈટ? તો એક ઓવરવ્યૂ ચેપ્ટરનો જોઈએ અને ત્યારબાદ 1 બાય 1 થિયરી જોઈએ. રાઈટ? તો ઓવરવ્યુમાં સૌથી પહેલા 11થના કન્સેપ્ટમાંથી કઈ વસ્તુ જરૂરી છે તો તમને ખબર હોવી જોઈએ કે બળ F બરાબર શું છે બેટા? જી હા, બળ F બરાબર તમને ખબર હોવી જોઈએ MA. જરૂરિયાત પડી શકે છે. નિયમિત વિદ્યુતીય બળ હોઈ શકે છે આ ચેપ્ટરમાં. અને જ્યારે અચળ બળ હશે તો અચળ પ્રવેગી ગતિ આવશે. કયા સૂત્રો 11થના છે જે તમને ઓલરેડી ખબર હોવી જોઈએ? 12થનું આ ચેપ્ટર તો ભણવાનું જ છે, પણ 11થના કયા કન્સેપ્ટ કે જે તમને અહીંયા આગળ હેરાન ના કરે એના માટે બળ F ઇક્વલ ટુ ખબર હોવી જોઈએ. એની સિવાય અચળ વેગી ગતિના સૂત્રો ખબર હોવી જોઈએ. ગતિના સૂત્રો કયા કયા છે બેટા? તો કે V ઇક્વલ ટુ U પ્લસ AT, V સ્ક્વેર ઇક્વલ ટુ U સ્ક્વેર પ્લસ 2AE અથવા AS પણ લઈ શકાય, અને S ઇક્વલ ટુ UT પ્લસ હાફ AT સ્ક્વેર. અને અચળ વેગ હોય તો શું થાય બેટા? ચાલો, અચળ વેગ હોય તો શું થાય? અચળ વેગ હોય તો ચાલો કોઈ મને કહેશે? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો કે અચળ વેગ હોય તો શું થાય? અચળ વેગ હોય તો કયું સૂત્ર આવે? તો અચળ વેગ માટે માત્ર એક સૂત્ર, વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. શું આ તમને ખબર છે? શું તમે આટલા સૂત્ર જાણો છો? આ બધાની જરૂર પડશે. સાથે સાથે તમે સદિશની સરવાળાની જરૂર પડી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે 11થમાં સદિશના સરવાળા જોયા હશે. બે સદિશ છે. ધારો કે કોઈ એક સદિશ આ બાજુ છે અને બીજો સદિશ આ બાજુ છે. બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. અહીંયા માની લો કે 10 ન્યૂટન છે અને અહીંયા માની લો કે 10 ન્યૂટન છે. તો પરિણામી બળ કેટલું હશે? આ કન્સેપ્ટ તમને ખબર હોય છે. આ વેક્ટરનો છે. ના ખબર હોય કોઈ વાંધો નહીં. આપણે જાણીએ છીએ કે આ બે સદિશો વચ્ચેનો થીટા ખૂણો આપેલો છે. આ થીટા ખૂણો બે સદિશો વચ્ચેનો આપેલો છે અને બે સદિશો વચ્ચેનો જો ખૂણો થીટા આપેલો હોય, રાઈટ, અહીંયા 60 ડિગ્રી છે. રાઈટ? એક્ઝામ્પલ પ્રમાણે સમજવાનું હતું. તો પરિણામી સદિશ R બરાબર શું હોય બેટા? પરિણામી સદિશ R બરાબર સદિશ A પ્લસ B. જી હા. તો અને આનું R નું મૂલ્ય શું હોય? તો કે રૂટમાં બચ્ચા A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા હોય. રાઈટ? તો બચ્ચા અલ્ટિમેટલી જોવા જાઓ તો તમને M નું મૂલ્ય 10 આપેલું છે, B નું મૂલ્ય 10 આપેલું છે અને થીટા તમને 60 આપેલો છે. તો આવા કેસમાં તમારે પરિણામી શોધવો હોય તો પરિણામી બળનું સૂત્ર તમને ખબર હોય તો પરિણામી બળ અહીંયા શું છે બેટા? સદિશ F ઇક્વલ ટુ F1 પ્લસ F2 છે. શું છે બચ્ચા?
સદિશ એફ ઇક્વલ ટુ F1 પ્લસ F2 છે અને જો સદિશ F ઇક્વલ ટુ F1 પ્લસ F2 હોય તો બચ્ચા પરિણામી બળ F બરાબર શું આવશે? રૂટની અંદર F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 60 ડિગ્રી. બચ્ચા cos 60 ડિગ્રીની કિંમત તમને જરૂરથી ખબર હોવી જોઈએ 1/2. રાઈટ, નથી ખબર તો તમે હવે યાદ રાખી લેજો. તો F ઇક્વલ ટુ ઘૂંઘટની અંદર તમારે એક બળ કેટલું છે બેટા? 10 ન્યૂટન. બીજું બળ કેટલું છે? 10 ન્યૂટન. તો આ 10 વત્તા 10 नहीं 10 तो वर्ग कहवाय ना बेटा. 10 तो वर्ग कितना थाय? चलो चलो भैया जल्दी से बता दो 10 का स्क्वायर क्या होगा? अरे बच्चा लोग जल्दी से बताओ 10 का स्क्वायर क्या होगा? तो 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 2 into 10 અને cos 60 1/2 છે. તો ચલો cos 60 ની કિંમત જ મૂકી દો બચ્ચા. ઓકે બચ્ચા મૂકી દીધી. 2 કટ. તો આ 10 અને 10 ના વર્ગ તો 300 થાય. 3 વખત 10 નો વર્ગ છે. જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો અહીંયા થઈ ગયું 10√3. બસ હું તમને આવી રીતે તમે કંઈ પણ બળ અહીંયા આગળ 60 નો ખૂણાની બદલે શું હોઈ શકે? 90 નો ખૂણો હોઈ શકે હે ના? 45 નો ખૂણો હોઈ શકે? કેમ ના હોઈ શકે સર. 120 નો ખૂણો હોઈ શકે? 120 નો ખૂણો પણ હોઈ શકે. હવે તમે ફિઝિક્સમાં આ ચેપ્ટર ભણો છો એમાં ઇમ્પોર્ટન્ટ થિયરી તો ભણાવી છે, પણ એની પહેલાં પણ અમુક ક્વેશ્ચન કે મેં આખી થિયરી તો નથી લીધી કે જે ડાયરેક્ટ પૂછાવાની નથી, પણ છતાં તમને કામ લાગે એવી અમુક કન્સેપ્ટ છે એને પહેલાં સમજી લઈએ અને પછી આપણે થિયરી પર પહોંચી જઈએ. તો સૌથી પહેલાં બચ્ચા સાંભળ, હવે જરૂરી છે બેટા કે વિદ્યુત ભાર. શું છે બેટા? વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર કોને કહેવાય? વિદ્યુત ભાર ક્યાંથી આવે? તો કોઈ પણ પદાર્થ હોય એને વિદ્યુતભારિત કરવા શું કરવું પડે? આઈધર ઇલેક્ટ્રોનને નાખવો પડે ઓર ઇલેક્ટ્રોનને કાઢવો પડે. તો હવે શું કરવું પડે? જો ધન વિદ્યુતભારિત કરવો હોય કરવા ઇલેક્ટ્રોન દૂર કરવા પડે અને જો ઋણ વિદ્યુતભાર હોય, કોણ હોય બેટા? ઋણ વિદ્યુત ભારિત કરવું હોય, ભારિત કરવા શું કરવું પડશે બેટા? ઇલેક્ટ્રોન એડ કરવા પડે. શું કરવું પડે બેટા? એડ કરવા પડે. સર કેમ ધન વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન તમે કંઈ નથી કરતા? બેટા તો 12th ચેપ્ટરમાં શીખીશું કે જે ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા બંધિત અવસ્થામાં ઉર્જા ઓછી છે, જ્યારે પ્રોટોનની ખૂબ જ વધુ છે. એટલે પ્રોટોનને નાખવો કે કાઢવો ધેટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટાસ્ક. રાઈટ, તો પ્રોટોનને આપણે એડ નથી કરતા, પ્રોટોનને આપણે રિમૂવ નથી કરતા. ઓકે, આની સિવાય તમે જોવા જાઓ તો તમારા 12થના કન્સેપ્ટમાં ફર્સ્ટ ચેપ્ટરમાં તમને વિદ્યુતભારનું પ્રેરણ જોવા મળી જશે. આ પ્રેરણ જોવા જાઓ તો તમારી બોર્ડની એક્ઝામમાં ડાયરેક્ટલી 2 માર્ક્સ કે 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાવાલા એક ક્વેશ્ચન ના કહી શકાય. તો હું પ્રેરણના ક્વેશ્ચનને તો નથી કરાવતો, પણ પ્રેરણ શું છે તો કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ઘટના. એ ચાહે કનેક્ટ થઈને હોય, કોન્ટેક્ટમાં લાવીને હોય કે કોન્ટેક્ટમાં લાવ્યા વગર હોય. રાઈટ, પણ પ્રેરણ એટલે શું? વિદ્યુત ભારિત કરવાની ઘટના, હે ને? પદ્ધતિ કોઈ. અને બીજી વસ્તુ, કોઈ પદાર્થનું પ્રેરણ કરીએ તો ઇલેક્ટ્રોન કાં તો દૂર થાય અને કાં તો એડ થાય. તમે જાણો છો આ ઇલેક્ટ્રોન પાસે દળ હોય છે. જી હા, આ ઇલેક્ટ્રોન પાસે દળ હોય છે અને વિદ્યુત ભાર પણ હોય છે. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો ઇલેક્ટ્રોનનું દળ, આ ડેટા યાદ રાખવાનો બેટા, 9.11 into 10⁻31 kg. તો બેટા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. માઇનસ જ છે. ઓકે, તો હવે ચલો આપણે પહેલી થિયરી પર વહીએ. પહેલી થિયરી ઇમ્પોર્ટન્ટ છે તમારી કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું. એટલે પહેલા તો આપણે વિચારીએ ક્વોન્ટમીકરણ એટલે શું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો પછી જોઈશું, પણ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને પછી જોતા પહેલા સૌથી પહેલા થિયરી લખવા માટે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વ્યાખ્યા લખવી પડે.
વ્યાખ્યા શું છે જોઈએ, હે ને? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થવાનું છે તો એની વ્યાખ્યા જોવી પડે. તો સૌથી પહેલા વ્યાખ્યા શું છે જોઈએ. કોઈ પણ પદાર્થનું, ઓકે, વિશ્વમાં મળી આવતો, વિશ્વમાં મળી આવતા કોઈ પણ પદાર્થ પર, કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર, પદાર્થ પરનો વિદ્યુત ભાર, પદાર્થ પરનો વિદ્યુત ભાર એક મૂળભૂત વિદ્યુત ભારના, મૂળભૂત વિદ્યુત ભારના, મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે તમારો ક્વેશ્ચન થાય, મૂળભૂત વિદ્યુતભાર અથવા નાનામાં નાનો વિદ્યુતભાર. મૂળભૂત વિદ્યુતભાર અમુક જગ્યાએ લખેલું જોવા મળી જશે અને અમુક જગ્યાએ નાનામાં નાનો વિદ્યુતભાર જોવા મળી જશે. તો શું છે? વિશ્વમાં મળી આવતા દરેક વિદ્યુતભાર એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. રાઈટ. તો આ મૂળભૂત વિદ્યુતભાર અથવા નાનામાં નાના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? આ મૂળભૂત વિદ્યુતભાર, આ મૂળભૂત વિદ્યુતભાર, આ મૂળભૂત વિદ્યુતભાર, વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. રાઈટ. કોનો વિદ્યુતભાર છે બેટા? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. કોનો વિદ્યુતભાર છે બેટા? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. અને વિશ્વમાં મળી આવતો કોઈ પણ વિદ્યુતભાર ક્યુ એ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં, તો એન શું થઈ ગયું બેટા? પૂર્ણાંક સંખ્યા. એન શું થઈ ગયું બેટા? પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. તો એન બરાબર શું છે બેટા? પૂર્ણાંક સંખ્યા. એન બરાબર પૂર્ણાંક સંખ્યા, એટલે કે એન બરાબર 1 2 અપ ટુ હે ને? પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક નહીં, અપૂર્ણાંક નહીં, આ પૂર્ણાંક સંખ્યા છે. ફિક્સ મૂલ્ય. રાઈટ. વિશ્વમાં મળી આવતા કોઈ પણ હકે, અહીંયા ક્લિયર છે? હા, ચલો. વિશ્વમાં મળી આવતા, વિશ્વમાં, રાઈટ, મળી આવતા કોઈ પણ વિદ્યુતભાર, હે ના, એ શું છે બેટા? એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ મૂળભૂત વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. ક્યુ ઇક્વલ ટુ એની છે, પૂર્ણાંક સંખ્યા છે. અને આ હવે આમાં જ લખવું હોય તો લખવાનું કે કોઈ પણ વિદ્યુતભાર, કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવા, કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થને વિદ્યુતભારિત કરવા યા તો ઇલેક્ટ્રોન દૂર કરવા પડે અને યા તો ઇલેક્ટ્રોન એડ કરવા પડે. શું લખશો બેટા? કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા યા તો ઇલેક્ટ્રોન દૂર કરવા પડે અને યા તો ઇલેક્ટ્રોન એડ કરવા પડે. તો ચલો લખીએ. કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા ઇલેક્ટ્રોન દૂર કરવા પડે અથવા ઉમેરવા પડે, અથવા ઉમેરવા પડે. રાઈટ. ચાલો અહીંયા સુધી પહોંચી ગયા, અહીંયા સુધી લખી નાખ્યું. હવે શું લખવાનું એને પણ સમજી લઈએ. જો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, દૂર કરવામાં આવે તો ધન વિદ્યુત ભારિત, અને જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે, જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને છે. જો તમે આટલું લખો છો તો તમારા પૂર્ણ માર્ક્સ મળે છે. ઘણા છોકરાઓ કહેશે સર અહીંયા ક્વાર્ક્સ વિશે લખવાનું નહીં લખવાનું. રાઈટ. ક્વાર્ક્સ વિશે લખવાની જરૂર નથી. તમે અહીંયા સુધી જો લખો છો તો તમને પૂર્ણ માર્ક્સ મળી શકે છે. હવે એક ક્વેશ્ચન છે આના રિલેટેડ, ક્યુ ઇક્વલ ટુ એનીના રિલેટેડ, જે
ઘણી બધી વાર પૂછાતો હોય છે. અહીંયા કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ પણ લાગુ પડે છે. એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, એનસીઆરટીમાં અહીંયા 100 ની બદલે 250 ગ્રામ છે. એકચ્યુઅલી એનસીઆરટીમાં તો એવું લખ્યું છે 1 ગ્લાસ પાણીમાં. એનસીઆરટીના ઉદાહરણમાં તો શું લખ્યું છે બેટા? 1 ગ્લાસ પાણીમાં. પણ આપણે લખીએ છીએ 100 ગ્રામ પાણીમાં. ધન અને ઋણ વિદ્યુતભાર હશે. હા, 100 ગ્રામ પાણીમાં જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હશે. તો આપણે H2O લઈએ. કોણ લઈએ બેટા? H2O, રાઈટ. તો H2 અને O. તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન હોય. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન અને 8 પ્રોટોન હોય. તો બચ્ચા એકચ્યુઅલમાં તો આ શું છે? પાણી ખરેખર તટસ્થ છે, કે જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ ઋણ વિદ્યુતભાર છે. પાણી ખરેખર કેવું છે? ચલો બચ્ચા ફટાફટ જણાવો. પાણી ખરેખર કેવું છે? તટસ્થ છે. પણ એમાં એવું જ કહેવા માંગે છે કેટલો ધન વિદ્યુતભાર છે અને કેટલો ઋણ વિદ્યુતભાર છે. અહીંયા ખાલી ઋણ વિદ્યુતભાર અથવા ધન વિદ્યુતભાર બંનેના મૂલ્યો કેવા હશે? સમાન હશે. ક્લિયર છે? નેટ ચાર્જ તો 0 હશે. પાણીનો અણુભાર 18 છે એનો મતલબ શું? ચલો અહીંયા લખીએ અણુભાર 18 છે. આ કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ છે કે પાણીનો અણુભાર 18 છે. એનો મતલબ શું? ચલો આ સ્ટેટમેન્ટને પણ આપણે એકવાર મને કહેવું પડશે તમારે કે શું થાય. આપણે બધું જ લખીએ છીએ, કેવી રીતે લખવાનો, શું લખવાનો. આ દાખલો પૂછાય તો કેવી રીતે ફૂલ માર્ક્સ મળે. એનસીઆરટીમાં સર બહુ ગંદી રીતે આપેલું છે, કોઈ વાંધો નથી. હું જે મેથડથી કરાવું એ મેથડથી લખો તો તમારું માર્ક્સ પૂરા મળવાની પ્રોબેબિલિટી છે. ચલો એની પહેલા આનો એપ્રોચ શું હોવો જોઈએ એને આપણે સમજી લઈએ. રાઈટ, આનો એપ્રોચ શું હોવો જોઈએ? આ ક્વેશ્ચનને સોલ્વ કરવા મગજમાં શું આવવું જોઈએ? રાઈટ, એપ્રોચ ક્રિએટ કરીએ સૌથી પહેલા. કોઈ પણ દાખલો ગણવાનો એપ્રોચ. રાઈટ, તો એપ્રોચ શું છે સમજીએ. હા, એપ્રોચ એવો હોવો જોઈએ, એપ્રોચ એવો હોવો જોઈએ કે સૌથી પહેલા Q ઇક્વલ ટુ Ne છે. તો જો મને નંબર ઓફ ઇલેક્ટ્રોન મળી જાય ને, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય ને તો મારું કામ થઈ જાય. Q ઇક્વલ ટુ શું છે બેટા? Ne છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી પડે. એ તો મને ખબર છે. કેટલો છે બેટા? 1.6 ગુણ્યા 10 - 19. પણ જો મને n મળી જાય, જો મને શું મળી જાય બેટા? n મળી જાય તો મારું કામ થઈ જાય. હવે n શોધવા માટે હું H2O પાસે ગયો. રાઈટ, તો એક મિનિટ, સૌથી પહેલા તો મને એવો વિચાર આવ્યો કે સર 100 ગ્રામમાં થોડી ને એક જ પાણીનો અણુ હશે. પાણીના તો ઢગલો અણુ હશે. રાઈટ, કેટલા અણુ હશે? તો સૌથી પહેલા એવું લખવાનું કે પાણીનો અણુભાર 18 ગ્રામ પર મોલ છે. પાણીનો અણુભાર 18 ગ્રામ પર મોલ છે. એનો મતલબ 18 ગ્રામમાં કેટલા ગ્રામમાં બચ્ચા? 18 ગ્રામમાં. તેનો મતલબ 18 ગ્રામમાં Na જેટલા અણુ હશે. 18 ગ્રામમાં કેટલા અણુ હશે બેટા? Na જેટલા અણુ હશે. તો આપણે કહીશું આપણી પાસે કેટલું પાણી છે? 100 ગ્રામ. તો અહીંયા લખવાનું, તો 100 ગ્રામમાં અણુની સંખ્યા કેટલી? તો અહીંયા મળશે અણુની સંખ્યા. H2O ના અણુની સંખ્યા, H2O ના કુલ અણુની સંખ્યા, H2O ના કુલ અણુની સંખ્યા ધેટ્સ ઇક્વલ ટુ 100 ઉપર જશે, 18 નીચે જશે ગુણ્યા Na. હે ને? તો આટલા અણુની સંખ્યા છે. ચલો, એક H2O માં શું એક ઇલેક્ટ્રોન હોય? ના 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 સર ના. એક, જો ફરી સમજીએ આપણે ક્વેશ્ચન શું છે. 100 ગ્રામ પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે? તો પાણીમાં બેટા કેટલા ધન વિદ્યુતભાર હશે અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે? એના માટે કુલ પ્રોટોનની સંખ્યા અથવા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કરવો પડશે. તો એની કરું તો મારું કામ થઈ જાય. તો એની કરવા માટે શું જરૂર છે બેટા? સૌથી પહેલા મારે શું ખબર પડી કે n × E કરીશ તો મારું કામ થઈ જશે. તો મારું આ કામ સંપૂર્ણ કમ્પ્લીટ કરવા માટે, રાઈટ, Q ઇક્વલ ટુ Ne કરવા માટે
મારે એનની જરૂર પડશે કે ઇલેક્ટ્રોનની સંખ્યાની. પણ પહેલા તો મને એ વિચાર આવ્યો કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે, 2 હશે, કેટલી હશે? પણ સૌથી પહેલી વસ્તુ અણુભાર પરથી આપણને કુલ અણુની સંખ્યા મળી. હવે જો અણુની સંખ્યા મળી ગઈ છે તો હવે લખવાનું H2O માં બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના અને 8 ઇલેક્ટ્રોન ઓક્સિજનના એમ મળી કુલ 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હશે. એક H2O માં કેટલામાં બેટા? એક H2O માં કેટલામાં બેટા? એક H2O માં. તો હવે જો સાંભળજો, એક H2O માં તમે 10 ઇલેક્ટ્રોન, તો 100/18 Na માં, હવે આ તો H2O ના અણુઓની સંખ્યા હતી ને બેટા, કેટલા હશે? તો બેટા કુલ n શું આવી ગયો? તો કુલ n આવી ગયો 100 ગુણ્યા 10 Na ભાગ્યા 18. આ ઉપર જાય ને આ નીચે જાય ને બેટા. ત્રિરાશિ મૂકીએ ત્યારે આપણે જે કરીએ છીએ એક્ઝેક્ટ એ જ વસ્તુ કરી છે. રાઈટ. તો બેટા અલ્ટિમેટલી શું થઈ ગયું જો તો. અલ્ટિમેટલી શું થયું? ચલો કયા કયા સ્ટેપ થયા જોઈ. આના પછી હવે શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ. અને નેક્સ્ટ સ્ટેપમાં તમે લખશો બેટા n ઇક્વલ ટુ હા. તો હવે Q ઇક્વલ ટુ n કરો. તો n ની સંખ્યા મળી ચૂકી છે 1000 Na ભાગ્યા 18 ઇન્ટુ E. તો ચલો Q ઇક્વલ ટુ 1000. Na ની કિંમત કેટલી? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18 અને ગુણ્યા શું આવશે બેટા? E. 1.6 ગુણ્યા 10⁻−19. 1.6 ગુણ્યા 10⁻−19. બેટા તને ખબર છે બોર્ડમાં કેલ્સી એલોવ છે, બોર્ડમાં કેલ્સી વપરાય છે, તો આપણે કેલ્સી વાપરવા જઈ રહ્યા છીએ. પણ એની પહેલા આપણે શું કરવાનું છે? ચલો કેલ્સી વાપરી દઈએ. 1000 ગુણ્યા 6.022. ઘણા લોકો કહેશે સર 23 આવે ને. બેટા અમુક બુકોમાં 0.22 છે, અમુક બુકોમાં 0.23 છે. તમે જે કંઈ બી લઈને કરશો બંને સાચું છે. અને ગુણ્યા 1.6 અને ભાગ્યા 18. તો આવી ગયું એટલે 535.28. આવી ગયું 535.28 ગુણ્યા 10⁻23 એટલે કે 4. અને આ પણ 2 લઈ લ્યો તો 5.35 ગુણ્યા 10⁶ કુલમ એટલો વિદ્યુત ભાર હશે. ચલો બચ્ચા અહીંયા સુધી પહોંચી ગયા બધા? ચલો અહીંયા સુધી પહોંચી ગયા બધા? ચલો યાર હા યા ના બોલ દો, ફટાફટ બોલ દો. ચલો એકવાર ક્વેશ્ચનને જોઈ લો, ફટાફટ ક્વેશ્ચનને જુઓ કેવી રીતે કર્યો બેટા. કેલ્ક્યુલેશન જોઈ લો, એકવાર ક્વેશ્ચનને જોઈ લો. ક્લિયર છે બેટા અહીંયા સુધી? બોલો હા યા ના, જલ્દી સે બોલો હા યા ના. ચલો ક્લિયર બચ્ચા. તો હવે છે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. હવે કુલમનો નિયમ જ્યારે સદિશ સ્વરૂપે લખવાનો કે તો સદિશ સ્વરૂપે પહેલા નહીં લખવાનું, પહેલા એના અદિશ સ્વરૂપને સમજાવવાનું. હવે અદિશ સ્વરૂપ શું કહે છે? તો અદિશ સ્વરૂપ જે છે એ ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ નિયમ છે. ગુરુત્વાકર્ષણ નિયમ શું હતો? કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એવો જ પણ થોડો ડિફરન્સ નિયમ અહીંયા આગળ વિદ્યુતભાર માટે છે. તો હા, બે બિંદુવત વિદ્યુતભારો. સૌથી પહેલા શું લખવાનું બેટા? કુલમનો નિયમ. આવું લખવાનું, એમ આવું લખવાનું, ક્લિયર લખવાનું. શું લખવાનું બેટા? કુલમ્બનો નિયમ. અને એવું લખી અને લખવાનું કે કોઈ પણ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ
તેમના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સૌથી પહેલા આ લખ્યા પછી F proportional to Q1 into Q2 upon R square લખી નાખવાનું અને ચલે છે ને સાઇન દૂર કરતા F equal to K Q1 Q2 upon R square લખી અને K લખવાનું, જ્યાં K બરાબર શું છે બેટા? કુલંબનો અચળાંક. યાદ હોય તો એની કિંમત પણ લખી નાખવાની 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલંબ સ્ક્વેર. રાઈટ. અગેન લખવાનું કે શું છે બેટા? 1/4πε0. હવે લખવાનું સદેશ સ્વરૂપ. આવું લખ્યા બાદ તમારે એક ફિગર ડ્રો કરવાની રહેશે, જે ફિગરમાં શું લખવાનું એ પણ હું તમને જણાવીશ. રાઈટ. અહીંયા આગળ તમારે એક Q1 ચાર્જ લેવાનો, બીજો Q2 ચાર્જ લેવાનો ને લખવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 વિદ્યુત ભાર ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. શું લખવાનું બેટા? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આ ફિગર બાદ તમારે શું લખવાનું થાય છે બેટા? આ ફિગર ડ્રો કરી લીધી. રાઈટ. ફિગર બાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1 અને Q2 વિદ્યુત ભારના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. હવે Q1 પર Q2 વડે લાગતું બળ એટલે કે F12 ની વાત છે. બાળકો યાદ રાખજો, બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય તો પરિણામ સ્વરૂપ Q1 વડે Q2 પર લાગતું બળ જે છે આ F12 હોય, F12 આ બાજુ હોય અને F21 જે છે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે F21 હોય. આટલી ફિગર તમારી જરૂરથી હોવી જોઈએ. બેટા આટલું ફિગરમાં તમારે જરૂરથી બતાવવાનું રહેશે. તો F12 માટે સાંભળો, F12 માટે લખવાનું કે Q1 Q2 upon R12 સ્ક્વેર. R12 મતલબ શું? R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. ત્યારબાદ તમારે લખવાનું સદિશ R12 બરાબર, જ્યાં સદિશ R12 બરાબર R1 minus R2 એન્ડ R12 કેપ શું છે? તો કે બળની દિશાનો Q1 પર Q2 વડે લાગતા બળની દિશાનો એકમ સદિશ. હવે એકમ સદિશ શું બતાવે? દિશા બતાવે. માત્ર શું બતાવે બેટા? દિશા બતાવે. એન્ડ R12 કેપ બરાબર શું લખી શકાય બેટા? R12 કેપ બરાબર શું લખી શકાય? તો કે R1 minus R2 સદિશ અપોન તેનું મૂલ્ય, R1 minus R2 નું મૂલ્ય. આવું લખવાનું. અને ત્યારબાદ જો F12 ની વાત હોય એની બદલે F21 ની વાત, એટલે કે Q2 વડે Q1 પર લાગતું બળ, નહીં, Q2 પર Q1 વડે લાગતું બળ એટલે કે F21 છે.
તો F21 બરાબર લખવાનું -F12 કયા નિયમ મુજબ લાગ્યો આ? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એના મુજબ F21 બરાબર F12 કયા નિયમ મુજબ? ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ. ત્રીજા નિયમ મુજબ, ત્રીજા નિयम मुजब. आप भी कमाल करते हो सर, है ना? चलो इतना समझ लिया. અને કહી શકાય કે F21 इक्वल टू के Q1 Q2 अपॉन R21 कैप अपॉन R21 નો વર્ગ. યાદ રાખજો R21 નું મૂલ્ય છે ને કે 12 નું મૂલ્ય સમાન હોય પણ દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. તો અહીંયા છેલ્લે લખી નાખજો કે R21 બરાબર -R12 હોય. રાઈટ. જો તમે આટલું લખો છો તો કુલમનો નિયમ સદી સ્વરૂપે તમે સંપૂર્ણ લખ્યો કહેવાય અને આવા કેસમાં તમને સંપૂર્ણ 2 માર્ક્સ મળે. તમારે આટલી જ થિયરી લખવાની છે બેટા. એક સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલા નિયમ લખ્યો, અધિ સ્વરૂપ સમજાયું, પછી સદી સ્વરૂપની વાત કરી, ફિગર સમજાવી, ફિગરનું તમે શું કર્યું બેટા? ડિસ્ક્રિપ્શન આપ્યું અને પછી 1 વડે 2 પર લાગતું બળ સમજાવ્યું, 2 વડે 1 પર લાગતું બળ સમજાવ્યું. અને જો તમે એટલું સમજાવી દો છો ને તો 100% તમારું કામ થઈ જાય છે. હવે એક એવો ક્વેશ્ચન જે 2 માર્ક્સમાં ઓલરેડી પૂછાયો છે. આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં ઓલરેડી એકવાર પૂછાઈ ચૂક્યો છે પાસમાં. તો ક્વેશ્ચન શું છે? 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ એકબીજાથી હવામાં કેટલા અંતરે છે? 30 સેન્ટીમીટર અંતરે છે. તો તેમના ગોળાઓ વચ્ચે લાગતું બળ તો સિમ્પલ છે. F ઇક્વલ ટુ શું સૂત્ર છે? તો કે 1/4πε તો કે Q1 Q2 अपॉन R². તો બેટા K કેટલો છે? 9 × 10⁻9. Q1 કેટલો છે? Q1 2 × 10⁻7. Q2 કેટલું છે? 3 × 10⁻7. અને અંતર કેટલું આપેલું છે? તો અહીંયા તમારે લખવાનું આવી રીતે. સૌથી પહેલા કોઈ પણ દાખલો ગણો છો તો ડિટેલ લખવાની. તમારે આવી રીતે ડિટેલ લખી શકાય. સૌથી પહેલા Q1 બરાબર શું? તો કે Q1 બરાબર 2 × 10⁻7 કુલમ. Q2 બરાબર શું? તો કે 3 × 10⁻7 કુલમ. અને R કેટલો છે? તો કે 30 સેન્ટીમીટર બરાબર 30 × 10⁻2 મીટર. તો લખવાનું તો સારું લાગે, સામેવાળાને ગમે. સ્ક્વેર કે Q1 Q2 अपॉन R². રાઈટ. અને ફાઇનલી તમારે નેક્સ્ટ પેજ પર લખવું હોય તો નેક્સ્ટ પેજ પર એના નીચે તો 9 દુ 18 તેરી 54. 54 ભાગ્યા અહીંયા 9 × 2 × 3. ચલો આવું જ કરીએ. ગુણ્યા 10 ની કેટલી થાય છે? 9 9 ને 7 2 2 માંથી 5 -5. અને છેદમાં શું થાય? 30 એટલે 900 ગુણ્યા 10 ની -4. તો આ ગયા. અહીંયા 100 બચ્યા. તો 3 દુ 6 6 ગુણ્યા 10 ની -5 +4 અને આને 10 ની 2 કહેવાય તો -2. તો ધેટ્સ ઇક્વલ ટુ શું લખી શકાય? 6 ગુણ્યા 10 ની -3 ન્યૂટન બળ લાગ્યું. राइट. तो आ रीते क्वेश्चन पूछा तो तुमने यहाँ આગળથી જોવા મળી શકે છે. तो बच्चा लोग इतना समझ लिया? क्या इतना तुमने समझ लिया? अरे हाँ या ना बोल दे यार. कैसे थियरी लिखी जाएगी? तो સૌથી પહેલા તમે શું લખ્યું? તો કે સૌથી પહેલા તમારે બચ્ચા લખવાનું છે કુલમનો નિયમ. કુલમનો નિયમ પહેલા અધિ સ્વરૂપે વ્યાખ્યા લખવાની. વ્યાખ્યા શું લખવાની? તો લખવાની કે બિંદુવત બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેમના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં છે. ત્યારબાદ તમારે લખવાનું છે F ચલે છે Q1 Q2 अपॉन R². પેલા શું લખ્યું? બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેમના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આટલું લખી ત્યારબાદ F ચલે છે Q1 × Q2 ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને કુલમનો નિયમ અધિ સ્વરૂપે હોય ને તો અહીંયા આગળ અટકી જવાય, કોઈ ઇશ્યુ નથી. પછી એપ્સિલોન નોટની શું છે એ પણ લખી દેવાનું એમ. રાઈટ. એપ્સિલોન નોટ શું છે એ અધિ સ્વરૂપે લખવું પડે, સદી સ્વરૂપે ચાલશે. ચલો અહીંયા સુધી પતી ગયું.
અહીંયા સુધી ત્રીજો નિયમ મુજબ. બેટા આ વસ્તુ શું છે? આ લેક્ચર શેના માટે બેઝિકલી આપણે લઈ રહ્યા છીએ? તો તમારી બોર્ડ્સમાં કયા ક્વેશ્ચનને કઈ રીતે લખવો અને જે ઇમ્પોર્ટન્ટ અમુક ક્વેશ્ચન છે એના માટે આ 1.5 કલાકમાં જે કંઈ બી 1.5 કલાકનો સમય છે એમાં તમને આ કમ્પ્લીટ કરાવવાની કોશિશ છે કે જેથી તમારું પરફોર્મન્સ બોર્ડમાં પણ બગડે નહીં. बेटा पीडब्ल्यू सब जगह आपके साथ रहता है, भूल गए क्या? चलो नेक्स्ट क्वेश्चन है विद्युत क्षेत्र रेखाना 4 अगत्यना सामान्य गुणधर्मो अथवा आने आવું सामान्य गुणधर्म ना कहता विद्युत क्षेत्र रेखाओनी 4 अगत्यनी लाक्षणिकता. बेटा सांभळजो, मार्च 2024 में क्वेश्चन पूछा चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकता. मार्च 2024 में क्वेश्चन पूछा चुंबकीय क्षेत्र रेखाओनी लाक्षणिकता आना जेवी ज हती. અને પછી જુલાઈમાં પૂછાયો ક્વેશ્ચન વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો તમે સમજો, અને આ ક્વેશ્ચન લગભગ હું તમને કહું 5 થી 7 વાર પૂછાયો છે. મતલબ લોકોનો ફેવરિટ ક્વેશ્ચન નંબર 1 કયો છે? તો ફેવરિટ ક્વેશ્ચન નંબર 1 પેપર સેટરનો છે બેટા કુલમનો નિયમ. સેકન્ડ ફેવરિટ ક્વેશ્ચન છે તમારો કયો? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. હા, જનરલી 4-5 લાક્ષણિકતા છે. આપણે દરેક લાક્ષણિકતાને ધીરે ધીરે જોઈએ. તો સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? હા, સામાન્ય ગુણધર્મો જણાવો અથવા વધુ યોગ્ય છે લાક્ષણિકતા જણાવો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની 4 અગત્યની લાક્ષણિકતા. 4 પણ પૂછાય, ના લખ્યું હોય તો 4 અથવા 5 લખી નાખવાની. સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી નીકળે ખબર છે બેટા? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ ધન વિદ્યુત ભારમાંથી નીકળે. ક્યાંથી નીકળે બેટા? ધન વિદ્યુત ભારમાંથી સમતલને લંબ રૂપે બહાર નીકળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી બહાર નીકળે? ધન વિદ્યુત ભારમાંથી સમતલને લંબ રૂપે બહાર નીકળે છે. સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી લંબ રૂપે બહાર નીકળી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. રાઈટ? તો એનો મતલબ શું થયો? ધારો કે મારી પાસે કોઈ ધન વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે, તો ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ રૂપે બહાર નીકળે છે. ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ રૂપે શું થાય છે બેટા? બહાર નીકળે છે. રાઈટ? હવે છે ઋણ વિદ્યુત ભારમાં શું થાય છે બેટા? અંત થાય છે. અહીંયા કોઈ દૂર ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભારમાં અંદર આવતી દિશામાં હોય. રાઈટ? ઋણ વિદ્યુત ભારમાં શું હોય બેટા? અંદર આવતી દિશામાં. સપાટીને લંબ રૂપે અંદર આવતી હશે. ફિગર પણ જો સમય હોય તો બનાવી દેવી. અને જો કોઈ ધન અને ઋણ વિદ્યુત ભાર બંને હોય પાસે, જો ધન અને ઋણ વિદ્યુત ભાર પાસે હોય તો શું થાય? એક પ્લસ વિદ્યુત ભાર છે, એક માઇનસ વિદ્યુત ભાર છે. તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, અંદર આવે. આ રીતે ક્ષેત્ર રેખાઓ ધનથી ઋણ જાય છે. રાઈટ? પછી આ બાજુ જતી હશે અને આમ જતી હશે. રાઈટ? અહીંયા ક્યાંકથી અંદર આવતી હશે, અંદર ક્યાંકથી આવતી હશે. તો આ રીતે થઈ. હવે ત્યારબાદ બીજી લાક્ષણિકતા નંબર 2 શું છે? આને બહુ જ મસ્ત રીતે સમજવાની છે. 1 પોઈન્ટ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળી છે જો, અને ઋણમાં અંત પામી છે. બીજી લાક્ષણિકતા, ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક. ક્ષેત્ર રેખા પર ક્યાં આગળ બેટા? ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. સ્પર્શક તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. કોણ આપે છે બેટા? દિશા આપે છે. કોણ આપે બેટા? કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક. એટલે ધારો કે કોઈ ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ,
તો આ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો આ ક્ષેત્ર રેખા છે, આ સ્પર્શક છે અને સ્પર્શક ઈની દિશા આપે, વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. બેટા હું એવું એક્સપેક્ટ કરું છું કે તમે જબરજસ્ત કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી તો કરી જ રહ્યા છો, પણ સાથે સાથે તમે કન્સેપ્ટ સમજી પણ ચૂક્યા છો, પણ કોઈ પણ થિયરીને કેવી રીતે સમજીને લખવી, કયા પોઈન્ટ પછી કયો પોઈન્ટ લખવો જેથી યાદ રાખવું ઇઝી પડે, બસ આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ આ 1.5 કલાકમાં કદાચ સંપૂર્ણ ચેપ્ટર તમને જોવા ના મળે, પણ સંપૂર્ણ કન્સેપ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ્સ માટે એ તમને જોવા જરૂરથી મળશે. સૌથી પહેલું આપણે ક્વોન્ટાઇઝેશન જોયું, ક્વોન્ટાઇઝેશન પછી કુલમનો નિયમ જોયો, અને કુલમના નિયમ પછી આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં ગયા ક્ષેત્ર રેખાઓ. રાઈટ, તો ભૈયા નેક્સ્ટ કન્સેપ્ટ આમાં ત્રીજી લાક્ષણિકતા. રાઈટ, હવે જો અહીંયા આગળ છે બહુ જ મસ્ત છે, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, સ્થિત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, સ્થિત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી, બંધ ગાળા રચતી નથી. અહીંયા બહુ સ્પષ્ટ છે કે સ્થિત વિદ્યુતભારની, કોની બેટા? સ્થિર વિદ્યુતભારની અથવા સ્થિત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે તમારું ચેપ્ટર નંબર 7 છે ને 6 EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ત્યાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે. અહીંયા શું છે બેટા? સ્થિર વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ એ ક્યારેય બંધ ગાળા ના રચે, પણ ચેપ્ટર નંબર 7માં તમારા પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે અને એની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. તો જ્યારે આ પોઈન્ટ લખો છો ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે તમે આ સ્ટેટમેન્ટને પણ લખો, કારણ કે આગળ જતા તમે એકવાર શીખવાના છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, પણ સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. અહીંયા સ્ટેટમેન્ટમાં કોન્ફ્લિક્ટ છે, જોઈ લેજો, બહોત ઇમ્પોર્ટન્ટ है बाबा, बहुत इम्पोर्टेंट है. चलो ચોથો પોઈન્ટ જોઈ લઈએ આપણે કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, ક્યારે એકબીજાને છેદે નહીં, છેદે નહીં. કેમ ભૈયા, કેમ ના છેદે? હવે જો છેદે તો શું થાય? જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, જો બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, બીજાને છેદે તો શું થાય? તો એક જ બિંદુ પર બે સ્પર્શક મળે, એક જ બિંદુ પર બે સ્પર્શક મળે, પર બે સ્પર્શક મળે, જે શક્ય નથી, જે શક્ય નથી. આથી છેદશે નહીં, આથી છેદશે નહીં. ક્લિયર છે? ચલો હવે બેટા નેક્સ્ટ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે બેટા સમાન વિદ્યુત ક્ષેત્રની, સમાન અથવા નિયમિત, સમાન અથવા બ્રેકેટમાં તમારા યાદ રાખવા માટે નિયમિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, પાંચમી લાક્ષણિકતા છે, એકબીજાને સમાંતર, એકબીજાને સમાંતર, સમાંતર અને સમાન અંતરે હોય છે, સમાન અંતરે રહેલી હોય છે, સમાંતર અને સમાન અંતરે રહેલી હોય છે. સર આ તો કેવી લાક્ષણિકતા થઈ? સમજીએ કે એકબીજાને સમાંતર, તો આ એક ક્ષેત્ર રેખા છે, રાઈટ, આ એક ક્ષેત્ર રેખા છે, ચલો આ એક ક્ષેત્ર રેખા છે, ચલો રાઈટ, એકબીજાને સમાંતર, સમાંતર છે અને બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર લગભગ કેવું છે બેટા? સમાન છે. તો એકબીજાને સમાંતર અને સમાન અંતરે છે
અને લાસ્ટ લાક્ષણિકતા છે છઠ્ઠી લાક્ષણિકતા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું યોગ્ય રીતે કરેલ વિતરણ વિદ્યુત ક્ષેત્રની વી ક્ષેત્રની તીક્ષ્ણતા નો ખ્યાલ આપે છે. હવે તીક્ષ્ણતાનો ખ્યાલ આપે છે મતલબ શું? ક્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે, ક્યાં નિર્બળ વિદ્યુત ક્ષેત્ર હશે, એ સમજાવે છે. એને સમજવા માટે એક કામ કરો, ક્ષેત્ર રેખાઓ આવી રીતે ડ્રો કરો. ચલો હવે મને એમ કહો કે ક્યાં ક્ષેત્ર રેખા વધુ ગીચ છે? ગીચતા ક્યાં વધારે? તો ઓબ્વિયસલી અહીંયા ગીચતા વધારે છે. વધુ ગીચ તો ઈ વધુ. રાઈટ. જો તમે આ રીતે લખો છો તો ડેફિનેટલી તમને આવડી જશે. 6 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં અંત પામે છે. બીજો પોઈન્ટ શું છે? કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કોના પર? વિદ્યુત ક્ષેત્ર રેખા પર. કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પર કોની યાદ આપે છે બેટા? તો વિદ્યુત ક્ષેત્રનું દિશા બતાવે છે. રાઈટ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે સ્થિર વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. ત્યારબાદ ચોથો પોઈન્ટ બને છે આપણો કે જો એકબીજાને ક્યારેય છેદે નહીં, અને જો છેદે તો શું થાય? એક જ બિંદુ પર બે સ્પર્શક મળે, જે શક્ય નથી. પાંચમો પોઈન્ટ છે આપણો શું? સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. અને છઠ્ઠો પોઈન્ટ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું કરેલું યોગ્ય વિતરણ. રાઈટ. વિદ્યુત ક્ષેત્રનું યોગ્ય રીતે કરેલું વિતરણ વિદ્યુત ક્ષેત્રની તીક્ષ્ણતાનો ખ્યાલ આપે છે. ક્લિયર છે એટલું? યસ ઓર નોટ? યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક દાખલો છે. ચલો દાખલો વાંચીએ આપણે. ચલો વાંચીએ. તો બચ્ચા લોગ નવો ક્વેશ્ચન શું છે વાંચીએ કે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર Q1, Q2 અને Q3 વિદ્યુતભાર છે. દરેક વિદ્યુતભાર Q ના બરાબર છે. મતલબ શું? Q1 નું મૂલ્ય Q છે, Q2 નું મૂલ્ય પણ Q છે અને Q3 નું મૂલ્ય પણ Q છે. હવે ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણમાં Q વિદ્યુતભાર કેન્દ્ર પર મૂકવામાં આવ્યો. કેન્દ્ર પર શું મૂકવામાં આવ્યો બેટા? કેપિટલ Q વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો તેના પર કોના પર? કેપિટલ Q પર. હા, Q જેવો જ ચિહ્ન છે. એનો મતલબ શું? જો આ Q જેવું જ ચિહ્ન છે એનો મતલબ શું થાય? જો કેપિટલ Q એ ધન વિદ્યુત ભારિત છે, કેપિટલ Q ધન વિદ્યુત ભારિત છે, તો સ્મોલ q પણ ધન છે. કેપિટલ Q ઋણ વિદ્યુત ભારિત છે તો સ્મોલ q પણ ઋણ વિદ્યુત ભારિત છે. બંને કેવા છે બેટા? સમાન વિદ્યુત ભારિત છે. આઈધર બોથ આર पॉजिटिव और बोथ आर नेगेटिव. चलो बच्चा, तो हवे बेटा इंपॉर्टेंट बात सही है, समझने वाली है कि आ क्यू विद्युत भार जे छे एना माटे कंईक विचारीए, थिंक करिए कि शुं थई शके एम छे. चलो जोईए. तो हवे आ क्यू विद्युत भारना पर लागतुं बळ केटलुं हशे? तो आ क्यू पर लागतुं बळ विचारवानुं चालू करिए. है ने? सौथी पहेला तो શું કરવું પડશે? ધારો કે કેન્દ્રથી ખૂણા વચ્ચેનું અંતર, ધારો કે કેન્દ્રથી ખૂણા વચ્ચેનું અંતર r છે. શું છે બેટા? ધારો તો કેન્દ્રથી ખૂણા વચ્ચેનું અંતર શું છે બેટા? r છે. તો આ અંતર પણ r, આ અંતર પણ r અને આ અંતર પણ r છે. હવે આપણે છે ને બેટા શું કરવાનું છે તમને કહું. આપણે બળની દિશા વિચારવાની છે. સૌથી પહેલા ધન ધન અપા કરશે તો અહીંયા જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને ક્યાં બળ લાગશે? તો કે એના પર રહેલા વિદ્યુતભારના કારણે નીચે તરફ બળ લાગશે. તો હવે તમારે વિચારવાનું કે હા, એ પર રહેલા વિદ્યુતભારના લીધે
લાગતું બળ. તમે ધ્યાનથી જુઓ તો આ ક્યાં છે બેટા? નીચે તરફ છે. અને નીચે તરફ એટલે એકદમ નીચે તરફ. જે કેપ કહેવાય બેટા? જો જે કેપ કહેવાય કે ના કહેવાય? એક્ઝેક્ટલી એને જે કેપ કહેવાશે. બળ, લાગતું બળ, બળે નહીં લ્યા, બળ. બળવાનું કામ આપણું નથી બેટા. લાગતું બળ ક્યાં છે બેટા? તો કે ઋણ, જો આને ઉદ્ગમ બિંદુ વિચારો તો ઋણ વાય અક્ષની દિશામાં લાગે છે, રાઈટ? તો હવે આને ફિગર પણ એકવાર નવી વખત ફરી બનાવી દઉં છું, મોટી ફિગરમાં સમજીએ આપણે. અને એને પણ હા જે લખ્યું છે એ જ લખવાના છે, પણ છતાં એકવાર વિચાર લઈએ, રાઈટ? અને એક્ઝેક્ટલી એક અહીંયાથી જશે. ઓકે, તો આ છે અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર. બળની દિશા કઈ? નીચે તરફ. તો એફ ઓ, ઓ એટલે કેન્દ્ર પર, એ દ્વારા, હે ને? આને ઉદ્ગમ બિંદુ તરીકે સ્વીકારો. આને ઉદ્ગમ બિંદુ તરીકે સ્વીકારો તો આ માઇનસ જે કેપ થાય. કયું થાય બેટા? માઇનસ જે કેપ થાય, રાઈટ? તો એફ ઓ એ, ઓ એ એટલે ઓ પર રહેલા વિદ્યુતભાર પર, ઓ એટલે કેન્દ્ર, ક્યુ વિદ્યુતભાર છે. અને એના પર કોના દ્વારા? તો કે એ પર રહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. તો એફ ઓ એ બરાબર કે ક્યુ, કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર માઇનસ જે કેપ. આવું થાય કે ના થાય? થાય. હવે બેટા વિચારો, સાંભળો. હવે બેટા વિચારો કે અહીંયા આગળ Q2 છે, બી પર રહેલો વિદ્યુતભાર શું છે બેટા? Q2 છે. અને ધન ધન અપાકર્ષાય તો આ દિશા કઈથી જાય વાળી? પણ હવે જો એક જબરજસ્ત વસ્તુ શીખવાડું છું, એક જબરજસ્ત વસ્તુ શીખવાડું છું. સર એનસીઆરટીમાં બીજી મેથડ છે, આ મેથડ ચાલશે કે નહીં ચાલે? 100% ચાલશે. જો આ મેથડ ના ચાલે એવું શક્ય જ નથી, રાઈટ? અહીંયા કેટલો ખૂણો બને? કોઈ મને કહેશે? તો બેટા અહીંયા ખૂણો બની જશે 30 ડિગ્રી. કેમનો બનશે? કે અહીંયા 30 ડિગ્રી બન્યો, તો અહીંયા પણ શું બનવું પડે? 30 ડિગ્રી. તો અહીંયા એફ ઓબી, પણ એફ ઓબી જે છે એના બે ઘટક પડે છે, એક તો સમક્ષિતિજ ઘટક પડે છે ને એક તો શિરોલંબ ઘટક પડે છે. તો અહીંયા શું થશે? એફ ઓબી cos 30 એ આઈ કેપ છે, અને એક ઘટક પડશે ઉપર, અને આ બાજુ જે ઘટક પડે છે એ એફ ઓબી cos 30 જે કેપ પડે છે. તો એફ ઓબી શું બન્યું? એક્ઝેક્ટલી એફ ઓબી કે ઓ પર એફ ઓબી બરાબર શું બન્યું? એફ ઓબી કોમન cos 30 આઈ કેપ વત્તા sin 30. અરે ભાઈ અહીંયા સાઇન આવે, કોણે cos લખ્યું છે? કોણ છે આ? અહીંયા કોણ છે? સાઇન કોણે લખ્યું? cos કોણે લખ્યું? કોણ છે લ્યા? sin 30 જે કેપ. તો આવશે બેટા sin 30 જે કેપ. જેણે બનાવ્યો ખૂણો એ બન્યો cos થીટા. જો અહીંયા x પણ ધન અને y પણ ધન છે. હજી આપણે Q2 પર પહોંચ્યા છે અને C પર રહેલો વિદ્યુતભાર છે Q3 છે. તો આ શું થઈ ગયું? એફ ઓબી, આ પણ એ જ થશે કે ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર, અને દિશા શું છે બેટા? cos 30 આઈ કેપ. cos 30 એટલે √3/2 આઈ કેપ વત્તા 1/2 જે કેપ. હવે બેટા આ જ ફિગરને થોડી આગળ વધારીશું. તમારે એક જ ફિગરમાં લખવાનું છે, પણ હું તમને બે અલગ અલગ ફિગર સમજાવીશ, કારણ કે તમે અલગ અલગ સમજી પણ ઇઝીલી શકો અને તમે દાખલો પણ વ્યવસ્થિત ગણી શકો, રાઈટ? તો આ જ ફિગરમાં હવે સમજીએ Q3 ના કારણે ઓ પર ક્યાં લાગશે બેટા? ધન ધન અપાકર્ષાય. આ ઓ પર રહેલો વિદ્યુતભાર જે છે ક્યુ વિદ્યુતભાર, ધન ધન અપાકર્ષાય. એફ ઓબી, એફ ઓ એ, અને હવે આવી ગયું કામ બેટા એફ ચલો, તો આ પણ બેટા એફ ઓ સી, સી વડે લાગતું બળ. અહીંયા કયો ખૂણો છે? 30 ડિગ્રી.
કે અહીંયા બને છે 30 ડિગ્રી, રાઈટ. અને અહીંયા FOC, તો FOC ના પણ બે ઘટક પડશે. તો FOC ને સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા આગળ શું લખવાનું બેટા? P પર રહેલા વિદ્યુત ભાર વડે O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. અહીંયા શું લખવાનું? P પર રહેલા વિદ્યુત ભાર વડે B પર રહેલ વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું બળ. હવે તમારે આ ફિગર તો છે જ, એ ફિગરમાં આગળ લખવાનું. શું લખવાનું બેટા? P પર રહેલ વિદ્યુત ભાર વડે કેપિટલ Q પર લાગતું બળ. FOC that's equal to FOC cos 30. પણ હવે સાંભળજો, આના બે ઘટકમાં એક ઘટક છે ને એ આ બાજુ પડી જશે, એટલે કે ઋણ x અક્ષની દિશામાં પડશે, પ્લસ x. તો આ ઋણ x અક્ષ, જો બે ઘટક પડે ને બેટા, તો આના બે ઘટક એક આ દિશામાં પડે ને એક ઉપર તરફ પડે. તો બંને, એક બળ ઉપર તરફ, એક બળ આ બાજુ પડે. તો cos 30 શું છે બેટા? માઇનસ i કેપ આવશે. શું આવશે બેટા? માઇનસ i કેપ વત્તા FOC sin 30 j કેપ પ્લસ આવશે. તો FOC ને કોમન કાઢી લ્યો, દિશા સાથે લખવાની કોશિશ છે. FOC ને કોમન કાઢો તો cos 30 માઇનસ √3/2 i કેપ વત્તા 1/2 j કેપ. અને FOC શું છે બેટા? તો કે KQ કેપિટલ Q અપોન R સ્ક્વેર. KQ1 Q2 અપોન R સ્ક્વેર. દિશા સાથે બતાવી રહ્યા છીએ. તો માઇનસ √3/2 i કેપ વત્તા 1/2 j કેપ. તો બચ્ચા પરિણામી બળ O શું થાય? તો કે સંપાતપણાનો સિદ્ધાંત એક કન્સેપ્ટ છે કે કોઈ પણ એક વિદ્યુત ભાર પર એક કરતા વધુ વિદ્યુત ભાર વડે જે બળ લાગે છે એ બળ તેમના સ્વતંત્ર એવા સદિશ સરવાળા બરાબર છે. કેના બરાબર છે? સ્વતંત્ર એવા સદિશ સરવાળા બરાબર છે. તો FO શું થાય? તો કે FOC OA વત્તા FOB પરિણામી બળ. અહીંયા લખવાનું હેડિંગમાં શું લખવાનું? પરિણામી બળ વત્તા FOC પર વડે. યાદ રાખજો, પર વડે. હંમેશા બળ પર વડે. બળ શું થાય બેટા? પર વડે. બળ ઇઝી છે, સસ્તું છે, આપણને પર વડે છે. તો O પર C વડે, O પર B વડે, પર વડે, O પર A વડે, O પર B વડે, પર વડે. શું વડે બેટા? પર વડે. રાઈટ. તો FO બરાબર આપણે લખીએ ને કે Q કેપિટલ Q અપોન R સ્ક્વેર માઇનસ j કેપ વત્તા K કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર માઇનસ ને પ્લસ √3/2 i કેપ પ્લસ 1/2 j કેપ વત્તા KQ કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર માઇનસ √3/2 i કેપ પ્લસ 1/2 j કેપ. ચલો બચ્ચા, હવે એક કામ કરો, કે કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર કોમન, કે કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર કોમન. શું બચ્યું? માઇનસ j કેપ વત્તા √3/2 i કેપ વત્તા 1/2 j કેપ માઇનસ √3/2 i કેપ પ્લસ 1/2 j કેપ. તો બચ્ચા આ તો કેન્સલ થઈ ગયા, રાઈટ. તો બચ્યું શું? કે Q સ્મોલ q અપોન R સ્ક્વેર માઇનસ j કેપ વત્તા 1/2 j કેપ વત્તા 1/2 j કેપ. તો હવે એક કામ કરો, કોમન કાઢો. હવે એક કામ કરો, કોમન કાઢો. તો કોમન કાઢશો તો બચશે બેટા કે કેપિટલ Q સ્મોલ q અપોન R સ્ક્વેર j કેપ કોમન -1 પ્લસ 1/2 પ્લસ 1/2. આ તો 0 થઈ ગયું. j કેપ ધેટ્સ ઇક્વલ ટુ 0. તો આ 0 ન્યૂટન બળ લાગે છે. કેટલું બળ લાગે છે બેટા? 0 ન્યૂટન બળ લાગે છે. એટલે કે પદાર્થ સંતુલનમાં છે. ઓન નથી, 0 ન્યૂટન છે. ये ऑन नहीं है, 0 न्यूटन है. राइट. चलो बेटा, આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે.
હવે બેટા જો વાત કરીએ તો નેક્સ્ટ કન્સેપ્ટની, પણ નેક્સ્ટ કન્સેપ્ટ પહેલા ડાયપોલ શું છે એ સમજીએ. લખ્યું છે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અરે ભૈયા સૌથી પહેલા તો આપણને એ ખબર હોય છે કે ડાયપોલ શું છે, પછી ડાयपोलના ક્ષેत्रનું समीकरण वपराय. राइट, तो भैया डायपोल क्या है? अरे भैया डायपोल क्या है वो समझ ले पहले. तो સૌથી પહેલા ડાયપોલ શું છે એને સમજીએ. તો ડાયપોલ એન્ડ તેની ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ અને દ્વિધ્રુવીની ચાક માત્રા. દ્વિધ્રુવી પણ કહેવાય, ડાયપોલ પણ કહેવાય, અને ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા. ડાયપોલ અને તેની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ. ચલો અહીંયા મોમેન્ટ લખી નાખું, અથવા ચાક માત્રા. રાઈટ, દ્વિધ્રુવીની ચાક માત્રા. તો જો બે વિદ્યુત ભાર, બે વિજાતીય વિદ્યુત ભાર, હેના, બે વિજાતીય વિદ્યુત ભાર જ્યારે અમુક અંતરે રહેલા હોય તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર જ્યારે અમુક અંતરે રહેલા હોય તો આ છે બેટા ડાયપોલ. અને આ ડાયપોલ એટલે શું? વિજાતીય નિશ્ચિત અંતરે રહેલા વિજાતીય વિદ્યુત ભારના તંત્રને શું કહેવાય? ડાયપોલ કહેવાય. કોને ડાયપોલ કહેવાય બેટા? નિશ્ચિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારના તંત્રને, વિજાતીય વિદ્યુત ભારના તંત્રને ડાયપોલ કહે છે. હવે આ ડાયપોલની શું હોય બેટા? ડાયપોલ મોમેન્ટ હોય. આ ડાયપોલની શું હોય બેટા? ડાયપોલ મોમેન્ટ હોય. તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર 2AQ હોય છે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આ 2A ની દિશા એટલે સદિશ P ની દિશા. તો P ની દિશા સદિશ છે, તો P ની દિશા કઈ હોય? તો સદિશ P ની દિશા યાદ રાખજો, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે. કઈ હોય છે બેટા? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હોય છે. બચ્ચા જો સૌથી પહેલા આપણે શું જોયું? તો કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પછી આપણે શું જોયું? તો કે ભૈયા આપણે જોયું કુલમનો નિયમ. કુલમના નિયમમાં બળની વાત થઈ. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ. ત્યારબાદ આપણે અમુક દાખલા ગણ્યા. હવે છે ડાયપોલ. વચ્ચે એક ટોપિક મિસિંગ છે પણ એ પૂછાતો નથી, પણ એમાંથી એક સૂત્ર યાદ રાખવાનું છે. ચલો આટલું થઈ ગયું. હવે એક વસ્તુ યાદ રાખજો, બિંદુવત વિદ્યુત ભારનું, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, આ એક સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. કોનું બેટા? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ રાખજો. E બરાબર શું હોય? KQ upon R². KQ upon R². જો ધન વિદ્યુત ભાર હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર તરફ. KQ upon R², ધન વિદ્યુત ભાર માટે બહાર તરફ, ऋण विद्युत भार माटे अंदर तरफ. चलो आटलू खबर पड़ी गई. चलो यहाँ तक कितने बच्चे पहुंच चुके हैं? जल्दी थी कमेंट में जणावी दो. हाँ सर खबर पड़ी गई. चलो हाँ सर समझ पड़ी गई है. चलो हाँ सर समझ पड़ी गई है. जल्दी थी जणावो. अरे बच्चा यार तुम लोग यार जल्दी से आंसर नहीं देते हो यार. हाँ चलो याद राखवानुं छे, बराबर है. अने आ वस्तु थई गई. हवे बेटा बहु ज इम्पोर्टન્ટ वस्तु है, बहु ज इम्पोर्टન્ટ वस्तु है. अहींया धन विद्युत भार होय तो आ बिंदु पर विद्युत क्षेत्र ई क्या होय? आ दिशामां होय. पण अहींया कोई होय तो विद्युत क्षेत्र ई क्या होय? बहार तरफ होय. एवी ज रीते कोई ऋण विद्युत भार होय तो अहींया क्यू विद्युत भार, अहींया आगळ एक बिंदु छे तो विद्युत क्षेत्र क्या होय? ई नी दिशा अंदर तरफ होय. याद राखवानुं, दिशा बहु इम्पोर्टન્ટ छे, है ना. विधाउट डायरेक्शन तमे भटकी शको छो. क्लियर छे बच्चा? हाँ के ना? तो आ अंदर तरफ होय. तो આવી રીતે તમારે વિચારવાનું થાય છે. ચલો હવે એક સરસ મજાનો ક્વેશ્ચન છે.
ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે સૌથી પહેલી ફિગર બનાવવાની. ફિગર બનાવવામાં શું કરવાનું ધ્યાન રાખવાનું એ પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા એક ધન વિદ્યુતભાર મૂકવાનો અને એક ઋણ વિદ્યુતભાર, પ્લસ ક્યુ વિદ્યુતભાર, અને અહીંયા એક કરી દઈએ માઇનસ ક્યુ વિદ્યુતભાર. અને ડાયપોલની અક્ષ બતાવવા માટે ડોટેડ લાઇનથી તમે થોડું આગળ જાઓ અને એક ડોટેડ લાઇનથી કંઈક બતાવી રહ્યા છો. યસ, આ ડોટેડ લાઇનથી બિંદુ પી બતાવ્યું અથવા બિંદુ ઓ બતાવ્યું અને આ કેન્દ્ર. ચાલો, અહીંયા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે બેટા? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? ચલો, ડાયપોલમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. તો કેન્દ્રથી વિચારો તો અહીંયા પણ એ અંતર અને આ પણ એ અંતર, રાઈટ? તો હવે અહીંયા શું કીધું છે? જો અહીંયા વાંચવા જેવું છે કે કેન્દ્રથી અક્ષ પર, તો કેન્દ્રથી અક્ષ પર આપણે માની લો કે કોઈ અક્ષ પરનું બિંદુ લીધું અને અક્ષ પરના બિંદુને આપણે x અંતરે કહીએ. કેટલા અંતરે કહીએ બેટા? x અંતરે કહીએ. તો અક્ષ પર આ થઈ ગયું બેટા x અંતર. આ કેટલું થઈ ગયું બેટા? x અંતર, રાઈટ? તો ચલો, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હે ને. હવે આપણે ફિગરને સમજાવતા જવાની. હવે ફિગરમાં સમજાવવામાં સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું આવશે બેટા? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલું સ્ટેટમેન્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌથી પહેલું સ્ટેટમેન્ટ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર ઓ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું શોધવું છે બેટા? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, રાઈટ? ચલો, માઇનસ ક્યુ વિદ્યુત ભારથી ઓ બિંદુનું અંતર કેટલું છે બેટા? નું અંતર કેટલું છે બેટા? જુઓ તો, જો સાંભળો, અહીંયાથી અહીંયા સુધીનું x, આ a જેટલું બાદ થઈ જાય તો આ અંતર શું થઈ જાય બેટા? x માઇનસ a થઈ જાય. તો કેટલું થઈ જાય બેટા? x માઇનસ a. તો અહીંયા આવશે x માઇનસ a. ત્યારબાદ તમારે લખવાનું બેટા પ્લસ ક્યુ વિદ્યુત ભારથી ઓ બિંદુનું અંતર. ત્યારબાદ શું લખવાનું બેટા? પ્લસ ક્યુ વિદ્યુત ભારથી ઓ બિંદુનું અંતર. કોનાથી બેટા? પ્લસ ક્યુ વિદ્યુત ભારથી ઓ બિંદુનું અંતર. જો આટલું તો x છે જ અને આ અંતર a છે, તો આ કુલ કેટલું થઈ ગયું? a પ્લસ x. કેટલું થઈ ગયું બેટા? a પ્લસ x. ઓકે, ચલો, a પ્લસ x. કેટલું થઈ ગયું બેટા? a પ્લસ x. કેટલું થઈ ગયું બેટા? a પ્લસ x. હજી પણ વિચારવાનું છે. અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટની દિશા શું? સદિશ p ની દિશા શું? રાઈટ? તો ડાયપોલ મોમેન્ટની દિશા p ની દિશા આવશે. સદિશ p ની દિશા લેફ્ટ સાઈડ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ છે, રાઈટ? ચાલો, હવે અહીંયા આગળ આવી જશે બેટા પ્લસ. ક્લિયર છે? પ્લસ ક્યુ થી x પ્લસ એ લખ્યું, રાઈટ? હવે લખો માઇનસ ક્યુ વિદ્યુતભારના લીધે ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? માઇનસ ક્યુ ના કારણે કઈ દિશામાં હોય? માઇનસ ક્યુ અહીંયા અને એના કારણે ધન વિદ્યુતભારથી ક્યાં આવે? અંદર તરફ. અને અંદર તરફ એટલે શું થાય બેટા? આ દિશામાં થાય. આ દિશા કઈ થઈ બેટા? જુઓ તો F અને E વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ના કારણે આ તરફ છે અને E પ્લસ બહાર તરફ હશે એટલે E પ્લસ ની દિશા બહાર તરફ છે. પણ ચલો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, ध्यान से देखो यार, इधर आओ, इधर देखो. लो, डायपोल मोमेंट P ની દિશા આ બાજુ, ડાયપોલ મોમેન્ટ P ની દિશા આ બાજુ, ઋણ વિદ્યુતભારના કારણે પણ ડાયપોલ મોમેન્ટની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું બળ લાગ્યું. ઋણ વિદ્યુતભારના કારણે ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. જો અને ધનના કારણે વિરુદ્ધ દિશામાં છે. તો પ્લસ એટલે ધનના કારણે છે. તો O બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E શું આવશે? E માઇનસ બરાબર કે ક્યુ અપોન R સ્ક્વેર. અહીંયા આવશે P કેપની દિશામાં.
વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પણ આર શું છે? અંતર. અને અંતર અહીંયા આગળ માઇનસ ક્યુના કારણે શું છે બેટા? તો કે એક્સ માઇનસ એ નો વર્ગ. કોણ છે બેટા? એક્સ માઇનસ એ નો વર્ગ. એવી જ રીતે બેટા તમારે લખવાનું આવશે બેટા પ્લસ ક્યુના કારણે. એવી જ રીતે તમારે લખવાનું આવશે કોના કારણે બેટા? પ્લસ ક્યુના કારણે. એવી જ રીતે એનું એ સેમ સ્ટેટમેન્ટ પ્લસ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર. કયા બિંદુએ? એ બિંદુએ. અંતર કેટલું છે? પ્લસ છે અને અહીંયા દિશા માઇનસ છે. સેમ સ્ટેટમેન્ટ રિપીટ કર્યું. જો સ્ટેપ બાય સ્ટેપ લખતા જજો. રાઈટ. અને આ છે પાછું બધા સદિશ સ્વરૂપ. તો તમારે અલગ અલગ પેન વાપરવાની છે? ના. પણ આ અલગ અલગ મુદ્દા છે એવું યાદ રહે એટલા માટે મેં આવી રીતે લખેલું છે. ત્યારબાદ નવો મુદ્દો આવશે. ચાલો હવે ઓ પર કુલ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? ઈ બરાબર ઈ પ્લસ વત્તા ઈ માઇનસ સદિશ સ્વરૂપે. તો ધેટ્સ ઇક્વલ ટુ કે ક્યુ અપોન એક્સ પ્લસ એ નો વર્ગ માઇનસ પી કેપ વત્તા કે કેપિટલ ક્યુ. અરે સ્મોલ ક્યુ તો લઈ રહ્યા છે ક્યારના. સ્મોલ ક્યુ અહીંયા કેપિટલ ક્યુ ભૂલમાં લખ્યું ને? ના, સ્મોલ ક્યુ જ છે. કે સ્મોલ ક્યુ અપોન એક્સ માઇનસ એ નો વર્ગ પી કેપ. ઓનલી પી કેપ. રાઈટ, ઓનલી પી કેપ. હવે આને સાદુરૂપ આપવાનું છે. હવે બચ્ચા તમારે આને સાદુરૂપ આપવાનું છે. ઉપરથી જે કોમન નીકળતો એ કાઢી લ્યો. ચલો કોમન શું નીકળે છે? કે ક્યુ પી કેપ કોમન. બચ્યું શું? -1 અપોન એક્સ પ્લસ એ નો વર્ગ વત્તા 1 અપોન એક્સ માઇનસ એ નો વર્ગ. આવું બચ્યું બેટા? જી હા. ચલો આને પાછળ આગળ લખીએ. લસા લઈએ. લસા લઈએ તો આ પદ અહીંયા ગુણાશે, આ પદ અહીંયા ગુણાશે. રાઈટ. તો અહીંયા શું આવી જશે? કે ક્યુ પી કેપ શું આવશે? માઇનસ એક્સ માઇનસ એ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ એ નો વર્ગ વત્તા એક્સ પ્લસ એ નો વર્ગ અને નીચે આવશે એક્સ માઇનસ એ નો વર્ગ ઇન્ટુ એક્સ પ્લસ એ નો વર્ગ. બેટા હવે તમે જોવા જાઓ તો નીચે એ માઇનસ બી એ પ્લસ બી, તો એ માઇનસ બી અને એ પ્લસ બી નો વર્ગ થઈ જશે. ચાલો હવે બેટા તો કે ક્યુ અહીંયા આગળ ખોલી દઈએ, ઓપન કરીએ તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2ax માઇનસ 2ax, હા કે ના? માઇનસ 2ax વત્તા એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વત્તા 2ax. રાઈટ. અને છેદમાં શું આવશે? એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો હોલ વર્ગ. ચલો બેટા પી કેપ રહી ગયું હતું, પી કેપ છેલ્લે લખી નાખું છું. ઓકે ચાલો અહીંયા સુધી પહોંચી ગયા? અહીંયા સુધી બધા મિત્રો પહોંચી ગયા કે ના પહોંચી ગયા? અરે બચ્ચા પહોંચ્યા કે ના પહોંચ્યા? ફટાફટ બોલજો. લેક્ચર બોરિંગ લાગતો હોય પણ બેટા 1.5 કલાકમાં ફટાફટ બધી જ વસ્તુ પતાવવાની છે. ચલો હવે શું થશે? આ માઇનસ ને અંદર લઈ જાઓ તો કે ક્યુ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ 2ax પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2ax અને છેદમાં જોવા જાઓ બચ્ચા તો શું છે? એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો વર્ગ. ચલો બચ્ચા કઈ ઉડતું દેખાય તો ઉડી 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 અને 2x 4x. રાઈટ. તો નવું પદ આવ્યું ઇક્વલ ટુ કે ક્યુ 4ax અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો વર્ગ પી કેપ. એ 4aq સર 2aq ખબર હતી, 4aq નથી ખબર. 2aq ખબર હતી, 4aq નથી ખબર. કેટલાને 2aq શું છે ખબર છે? ચલો જલ્દીથી જણાવો 2aq શું છે? તો 2aq છે બેટા क्या है 2aq क्या है? अरे सर डायपोल मोमेंट P છે. હા 2aq તો શું છે બેટા? તો કે ડાયપોલ મોમેન્ટ P છે. તો આ થઈ ગયું કે હવે આ તો 4aq છે. ધેટ્સ વાય 4aq બરાબર શું થાય? 2p થાય.
તો 2p x p cap upon x square minus a square રેસનો વર્ગ, રાઈટ, a square minus x square નો વર્ગ. તો 2kp આના પછી સ્ટેપ આવશે અહીંયા આગળ. આ શું થઈ ગયું બેટા? E બરાબર 2kpx upon x square minus a square નો વર્ગ p cap. હવે સ્પેશિયલ કેસ છે. સ્પેશિયલ કેસ શું છે? સ્પેશિયલ કેસ છે બેટા જો x ઇઝ વેરી ગ્રેટર દેન a હોય. હવે જો x ઇઝ વેરી ગ્રેટર દેન a હોય ને તો સરવાળા બાદબાકીમાં a ને અવગણી શકાય. તો E બરાબર શું થઈ જાય? ચલો ભૈયા, ડાયપોલની અક્ષ પર સમજાવ્યા પછી ડાયપોલની વિષુવ રેખા પર તમને જાતે હોમવર્કમાં આજે આપવાના મૂડમાં છું. તો આજે જાતે હોમવર્કના મૂડમાં છું. કેટલા છોકરાઓને થઈ જાય છે એ મને જરા કહેજો. હા, અવગણી નાખ્યું તો આનો પણ વર્ગ ઇન્ટુ પી કેપ. રાઈટ, આનો આન્સર ડાયપોલની અક્ષ પર સમજાવ્યા બાદ આ x ની 4 ઘાત અને ઉપર x તો 2kp અપોન x ક્યુબ પી કેપ. આ ડાયપોલની અક્ષ પર સમજાવ્યા બાદ ડાયપોલની વિષુવ રેખા પર હોમવર્કમાં આપું છું. થોડી હિન્ટ સાથે હોમવર્કમાં આપી રહ્યો છું. એકવાર કોશિશ કરવાની છે. બચ્ચા લોગ કરના પડેગા યાર, હે ના? ડાયપોલની અક્ષ પર આપ્યા બાદ વિષુવ રેખા પર તમને હોમવર્કમાં આપી રહ્યો છું. એક બાર કરના હોગા બેટા. બચ્ચા કરના પડેગા, હે ના? કરવું પડશે બેટા. શું કરવાનું? તમારી એનસીઆરટીની ફિગર કરતા એક આસાન ફિગર તમને સમજાવું છું. રાઈટ, એનસીઆરટીની ફિગર કરતા એક આસાન ફિગર કરાવીને હું તમને શીખવાડીશ. તમારે ફિગર છે ને એનસીઆરટી વાળી નહીં ડ્રો કરવાની. વિષુવવૃત્ત માટે આ ફિગર ડ્રો કરવાની જે હું કહું છું. સર વેલિડ છે બેટા? વેલિડ નહીં, 100% વેલિડ. વેલિડ નહીં, 100% વેલિડ. અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર. હવે પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે, અચ્છા આ બાજુ માઇનસ ક્યુ રાખું, ચલો કોઈ વાંધો નહીં. માઇનસ ક્યુ વિદ્યુત ભાર, માઇનસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ, એટલે અહીંયા આગળ હશે અંદર તરફ. ચલો પ્લસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહાર તરફ, તો અહીંયા આગળ હશે બહાર તરફ. રાઈટ, આઈ હોપ સો અહીંયા સુધી તમે ધન વિદ્યુત ભારના કારણે અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર સમજી ચૂક્યા હશો. હા સર, હજી ફિગરને તો તમે સમજાવી નથી. અરે બેટા, હોમવર્કમાં જ આપું છું પણ અમુક હિન્ટ આપી દઉં છું. આ અંતર એ, આ અંતર એ, આ અંતરને વાય લઈ લો તો આ અંતર શું બને? રૂટની અંદર a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પાયથાગોરસથી બને. અને આ ફિગરમાં આ પણ શું બને? a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રૂટની અંદર બને. અહીંયા આ દિશામાં E પ્લસ હશે. અહીંયા આગળથી વચ્ચે એક લંબ ડ્રો કરી દો. લંબ એટલે આડી લાઈન, સમક્ષિતિજ રેખા ડ્રો કરી દો. તો સમક્ષિતિજ રેખામાં તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને, અને આ હશે બેટા E માઇનસ. તો અહીંયા આગળ E પ્લસ કોસ થીટા પણ આવશે અને E માઇનસ કોસ થીટા પણ આવશે. હવે ઉપર આવશે બેટા માત્ર E પ્લસ કોસ થીટા અને નીચે આવશે માત્ર E માઇનસ કોસ થીટા. રાઈટ, તો હવે E પ્લસ, અરે કોસ કેમ લખી રહ્યો છે સર? સર કોસ ના આવે, આવું ના કરો. અહીંયા વાય અંતર છે, અહીંયા E માઇનસ સાઇન થીટા આવે. જેણે બનાવ્યો ખૂણો એ બન્યો કોસ થીટા, અને થીટા લ્યો તો આ પણ થીટા બેટા, તો બીજો બન્યો સાઇન થીટા. અહીંયા સાઇન થીટા આવે બચ્ચા. આવું નહીં કરવાનું, ભૂલ નહીં કરવાની. તો જો બંનેના સાઇન થીટા, તમને ખબર છે E પ્લસ અને E માઇનસ માટે અંતર સમાન છે. જો આ જેટલું અંતર છે એટલું અંતર આ છે. ડાયપોલ એને જ કહેવાય કે જેના વિદ્યુત ભારોના મૂલ્યો કેવા હોય? સમાન હોય. તો જો સાંભળો, E પ્લસનું જે વિદ્યુત ભાર ક્ષેત્ર છે એટલું જ તે E માઇનસ શું છે? બસ દિશા અલગ અલગ છે. તો આ E પ્લસ ઇક્વલ ટુ E માઇનસ ઇક્વલ ટુ શું છે બેટા? કે ક્યુ અપોન રૂટમાં એક્સ સ્ક્વેર, અરે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનો વર્ગ. બંને માટે સમાન. જો બંને માટે થીટા પણ સમાન. અને બીજી વસ્તુ તમે જોઈ, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ, ડાયપોલ મોમેન્ટની પીની દિશા આ બાજુ, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. પરિણામી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. રાઈટ, તો હવે અહીંયા આગળ પણ તમારે શું કરવાનું? ચલો, મેં તમને 4 થિયરી લખતા શીખવાડી. 4 થિયરી તમને લખતા શીખવાડી. તમારે આની થિયરી લખવાની છે. તમે સૌથી પહેલા શું કરશો? ચલો, સૌથી પહેલું સ્ટેપ શું થાય?
સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની વિષુવ રેખા પર ઓ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આવું લખાય. ત્યારબાદ શું લખાય? વિષુવ રેખા પર ડાયપોલના કેન્દ્રથી y અંતરે ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, આ લખ્યું. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવામાં આવ્યું છે. ઓકે, ધન વિદ્યુત ભારથી અને ઋણ વિદ્યુત ભારથી સમાન અંતર પાયથાગોરસ મુજબ રૂટમાં a² + y² મેળવી શકાય છે. આટલું લખી નાખ્યું બેટા, આટલું લખી નાખ્યું. પછી લખવાનું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર. બેટા હું તમને આ કેસમાં હિન્ટ આપું છું કે કઈ રીતે લખવાનું થાય છે. તો કે E- + E+ બંનેના કોસ ઘટક આવ્યા અને એમાં પણ શું આવી ગયું બેટા? -p કેપ. ઓકે, હવે ડેટા મૂકો અને જવાબ લાવવાનો છે. બેટા કોસ થીટા શું થાય? અહીંયા પણ થીટા કોસ છે, તો કોસ થીટા બરાબર આ દરેક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને આને વેલ અરેન્જ કરો તો પાબા છે એ અને છેદમાં કર્ણ છે √y² + a². અને જો આને સોલ્વ કરો છો ને બેટા તો આન્સર મળી જવો જોઈએ. રાઈટ, આ બધો જ ડેટા મૂકો અને આન્સર લાવો. મારી ઈચ્છા છે કે તમે એકવાર માટે આને સોલ્વ કરી અને -kp અપોન રૂટમાં -kp અપોન y² + a²√3/2 લાવો p કેપ, હે ને? એકવાર કોશિશ કરો. ચલો બેટા 100% થઈ જશે. ટ્રાય તો કરો યાર બેટા, ટ્રાય કરો. ટ્રાય કરવામાં કંઈ જ ખોટું નથી. જ્યાં સુધી ટ્રાય નહીં કરો ત્યાં સુધી આન્સર નહીં આવે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ એનસીઆરટી કરતા એક સરળ મેથડ હું કરાવવા જઈ રહ્યો છું. એનસીઆરટી કરતા એક એકદમ સરળ મેથડ છે. પણ આ મેથડ તમારે મારી પ્રમાણે કરો છો તો 100% માર્ક્સ પણ મળશે. રાઈટ, એક તમને જોવાની છે તમારે. મેથડ મારી રાખજો. એનસીઆરટી કરતા સરળ મેથડથી શીખવાડી રહ્યો છું બેટા, માર્ક્સ પૂરા જ મળશે. આઈ ગેરંટી. વેલિડ મેથડ સાથે કરાવી રહ્યો છું. ડોન્ટ વરી. હા સર, ક્યાંથી લાવ્યા તમે આ મેથડ? કઈ નહીં, જૂની ટેક્સ્ટબુકમાંથી લાવ્યો છું. અને જૂની ટેક્સ્ટબુક અને નવી ટેક્સ્ટબુક બંનેની મેથડ તો વેલિડ જ છે. ડોન્ટ વરી. રાઈટ, ડોન્ટ વરી. તમારે એક ડાયપોલ બતાવવાનો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ દર્શાવેલ છે, જેમાં એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ દર્શાવેલ છે, રાઈટ, જેમાં એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર છે. ક્લિયર છે અહીંયા સુધી? હવે તેની મધ્ય બિંદુથી એક્સ અક્ષ અને વાય અક્ષ બતાવી છે. તેની મધ્ય બિંદુથી મેં શું બતાવી છે બેટા? એક્સ અક્ષ અને વાય અક્ષ બતાવું છું. તો એક્સ અક્ષ અને વાય અક્ષ તેમના ઉદ્ગમ બિંદુ પર. હા, તો ડાયપોલનું મધ્ય બિંદુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ યામાક્ષોના ઉદ્ગમ બિંદુ પર રાખેલ છે. અહીંયા +a અંતર હોય તો આ શું થઈ ગયું બેટા? -a અંતર. તમને ખબર છે બેટા, ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભારને આવું કેમ કર્યું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ચલો લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધન વિદ્યુત ભાર Q અને ઋણ વિદ્યુત ભાર -Q અને ઋણ વિદ્યુત ભાર -Q સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. હે ને? આટલું લાંબુ ના લખવું હોય તો અથવા તમે સ્ટેટમેન્ટ લખી શકો. શું લખી શકો? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ, અથવા આવું લખી નાખો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં
રાખેલ છે. હે ને? હવે જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખી દીધું. હવે આના પર કયા કયા બળ લાગે છે એ જોવાનું છે. તો આમાં લાગશે વિદ્યુતીય બળ. કયું બળ લાગશે બેટા? વિદ્યુતીય બળ. ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાંની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કેટલું બળ લાગે ખબર તમને? F = QE જેટલું બળ લાગે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં મૂક્યું હોય તો ધન વિદ્યુત ભારને આ બાજુ QE લાગે, રાઈટ? તો આને કઈ બાજુ લાગશે? તો કે અહીંયા માઇનસ QE લાગશે. પૂછો ક્યુ? આ ધન વિદ્યુત ભાર ધન QE છે તો અહીંયા માઇનસ QE થાય. શું થાય બેટા? માઇનસ QE. હે ને? તો હવે લખવાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિદ્યુત ભારો પર સમાન મૂલ્ય QE જેટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વિદ્યુત ભાર પર, આ વિદ્યુત ભાર એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર સમાન મૂલ્યનું QE બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. શું લાગે? સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આથી ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. નેક્સ્ટ પોઈન્ટ શું લખવાનો? આથી ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. હવે જો પરિણામી બળ શૂન્ય હોય તો કોઈ પણ પદાર્થ સુરેખી ગતિ ના કરે. કોઈ પણ પદાર્થ કઈ ગતિ ના કરે બેટા? સુરેખ ગતિ ના કરે. આથી ડાયપોલ સુરેખ ગતિ કરશે નહીં. આથી ડાયપોલ સુરેખ ગતિ કરે નહીં. હવે જો ડાયપોલ સુરેખ ગતિ નથી કરતો તો કેવી ગતિ કરશે? હવે જો ડાયપોલ સુરેખ ગતિ નથી કરતો પણ કેવી ગતિ કરે? આપેલ બળ અથવા લાગતું બળ એક રેખસ્થ નથી. હે ને? ડાયપોલ પર લાગતું બળ એક રેખસ્થ નથી. જો એક રેખામાં છે કે અલગ અલગ રેખામાં છે? એક રેખસ્થ નો મતલબ જો આવો થાય, આમ એક આ બળ આ બાજુ એક્ઝેક્ટ અને આમ ના, એક રેખસ્થ નથી, આમ છે એટલે એક આમ છે ને એક આમ છે. તો આવા બળમાં ભ્રમણ કરાવે. આપેલ બળ એક રેખસ્થ ના હોવાથી આપેલ બળ નહીં, વિદ્યુત ભારો પર લાગતું બળ એક રેખસ્થ ના હોવાથી કેવું ના હોવાથી? એક રેખસ્થ ના હોવાથી, રાઈટ? હવે બળ એક રેખસ્થ તો છે નહીં, અને જો બળ એક રેખસ્થ ના હોય તો તેના પર ટોર્ક અનુભવશે. રાઈટ? હવે પરિણામી ટોર્ક ટાઉ બરાબર શું આવશે? તો કે બે વિદ્યુત ભાર છે તો એકમાં ટાઉ1 વત્તા ટાઉ2. શું આવશે? ટાઉ1 વત્તા ટાઉ2. હવે બેટા એક સૂત્ર છે જે તમે રોટેશનલ મોશન નામના ચેપ્ટરમાં ભણ્યા હતા કે ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. શું સૂત્ર હતું બેટા? ટોર્ક ટાઉ ઇક્વલ ટુ R ક્રોસ F સમીકરણ પરથી કોના પરથી બેટા? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F પરથી, રાઈટ? ટાઉ બરાબર શું આવશે? તો કે બેટા એક ધન વિદ્યુત ભાર માટે વિચારો. કોના માટે વિચારો બેટા? ધન વિદ્યુત ભાર માટે. ધન વિદ્યુત ભાર માટે સદિશ A ક્રોસ પ્લસ QE. હા, તો જો હવે શું લખવાનું? તો આને અહીંયા આગળથી હટાવી અહીંયા આગળ મૂકી દો અને આને ઉપર લઈ લો. A ક્રોસ QE વત્તા બીજા ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ, એમાં માઇનસ એ છે. જો ધ્યાનથી જો માઇનસ એ છે, આ માઇનસ એ છે, હે ને? જો આ બાજુનો ધન તો એની વિરુદ્ધ દિશાનો શું થાય બેટા?
હે ને, આ ઉદ્ગમ બિંદુ, આ બાજુનું ધન, તો ઉદ્ગમ બિંદુની આ બાજુનું શું થાય? વિરુદ્ધ દિશાનું માઇનસ એ થાય. તો સ્થાનાંતર સદિશ શું છે બેટા? માઇનસ એ છે અને અહીંયા પ્લસ એ છે. વિદ્યુત બળ પણ વિરુદ્ધ દિશામાં એટલે એ પણ માઇનસ. તો માઇનસ એ ક્રોસ માઇનસ ક્યુઈ, ધેટ્સ ઇક્વલ ટુ શું થઈ ગયું? જો આ માઇનસ માઇનસ શું થાય? ક્રોસ ગુણાકાર છે. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો અહીંયા થઈ ગયું બેટા એ ક્રોસ ક્યુઈ. આને પણ માઇનસ માઇનસ પ્લસ કરું તો એ ક્રોસ ક્યુઈ. તો આને શું લખી શકાય? 2a ક્રોસ ક્યુઈ. હવે બેટા ક્યુ ને આ બાજુ લઈ આવો તો આને કહેવાય 2aq क्रॉस ई. चल बच्चा जल्दी से बता दे, आ 2a શું છે? 2aq શું છે? p છે. તો લાગતો ટોર્ક ટાઉ બરાબર શું આવશે બેટા? p क्रॉस e. હે ને? અને ટાઉ નું મૂલ્ય શું આવશે? p e sin થીટા. શું આવશે બેટા? p e sin થીટા. તો બચ્ચા આ સમીકરણનું તમારે પ્રૂફ કરવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અને સાબિતી મારા હિસાબથી બહુ જ સિમ્પલ વેથી આપી દીધી છે. એનસીઆરટીમાં ત્રણેય થિયરી લાંબી 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 છે. શું આના પૂરા માર્ક્સ મળે? 100% પૂરા માર્ક્સ મળે. કોઈ પોસિબિલિટી જ નથી કે આમના માર્ક્સ ઓછા મળે. સો ડોન્ટ વરી, ડોન્ટ વરી. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા બચ્ચા, હવે બેટા વાત કરીએ આપણે વિદ્યુતીય ફ્લક્સની. તો વિદ્યુતીય ફ્લક્સમાં બેટા આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યુતીય ફ્લક્સ માટે કોના? ગાઉસના નિયમની મદદથી અને વ્યાખ્યાની મદદથી આપણે જે ફ્લક્સનું સમીકરણ જાણીએ છીએ ને બેટા, એના પરથી અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. પણ આને જાણતા પહેલા સૌથી પહેલા આપણે વ્યાખ્યા પરથી ફ્લક્સ જાણી લઈએ અને ત્યારબાદ ગૌસના નિયમ પરથી ફ્લક્સ જાણી લઈએ. તો વ્યાખ્યા પરથી ફ્લક્સ પાઈ શું છે? તો કે સંકલન E ડોટ dA છે. અને ત્યારબાદ ગૌસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ શું છે? તો કે Q અપોન એપ્સાલોન નોટ છે. શું છે બેટા? Q અપોન એપ્સાલોન નોટ છે, રાઈટ. તો આ બે સૂત્રની મદદથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ? તો કે જબરજસ્ત કામ કરવા જઈ રહ્યા છે. પણ એની પહેલા રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા બરાબર શું લખાય? ઘનતા લેમ્ડા બરાબર Q બાય L લખાય. શું લખાય બેટા? Q બાય L લખાય. એટલું પણ યાદ રાખવાનું બંધ છે. શું છે? તો કે ભાઈ અનંત લંબાઈનો તાર. ચલો અનંત લંબાઈનો તાર લઈ લીધો. આ તારમાં પ્લસ Q વિદ્યુતભાર છે. હવે આપણે ગાઉસનું બંધ પૃષ્ઠ બનાવવું પડે. આ અનંત લંબાઈનો તાર છે. ગાઉસનું બંધ પૃષ્ઠ બનાવવા માટે હું છે તારથી આર અંતરે વિચારું તો આર અંતર અહીંયા પણ મળી જશે અને એ જ આર અંતર તમને અહીંયા નીચે પણ મળી જશે. તો આર અંતરે જ્યારે વિચારવામાં આવે તો શું બને છે બેટા? એક નળાકાર બને છે. એક નળાકાર બને છે, રાઈટ. આ નળાકાર પરનું કોઈ પી બિંદુ લઈ લો તો આ પી બિંદુ એકચ્યુઅલી આમ રાઉન્ડ બનેલું હશે, રાઈટ. તો હવે આને જ આપણે થોડું અલગ રીતે સમજીએ. ખાલી આ રિંગ જેવું જે દેખાય છે એના પર વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય વિચારીએ. ચલો, રાઈટ. તો હવે અહીંયા આગળ આ તારના કારણે વિદ્યુત ક્ષેત્ર વિચારો તો ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ અને ક્ષેત્રફળની દિશા પણ આ દિશામાં બહાર તરફ. તો કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર વિચારતા ક્ષેત્રફળની દિશા અને ડીએની દિશા, ક્ષેત્રફળ ડીએની દિશા સૂક્ષ્મખંડની અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? સમાન છે, રાઈટ. આ બંધ પૃષ્ઠની લંબાઈ છે બેટા L લંબાઈનું બંધ પૃષ્ઠ છે. ઓકે, તો આવી રીતે પણ વિચારી શકાય, આવી રીતે પણ વિચારી શકાય. થશે શું ખબર બેટા? અનંત લંબાઈનો તાર છે. વાસ્તવમાં આવું થાય. કોઈ અલગ અલગ બિંદુ હોય ને બેટા, અલગ અલગ ધન વિદ્યુત ભારિત, તો બધાના વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશાનો નાશ કરી નાખે. તો ખરેખર જોવા જાવ ને તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E આ બાજુ મળે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E કઈ બાજુ મળે? આ બાજુ મળે. આ એવું છે એકચ્યુઅલમાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E છે, રાઈટ. અલગ અલગ બિંદુએ તમને અહીંયા પણ એવું જોવા મળે, અહીંયા પણ એવું જોવા મળે, રાઈટ. આ લંબ અંતર કેટલું છે બેટા? R. તો હવે વ્યાખ્યા પરથી હે ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા
તારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શોધવા ફ્લક્સનો ઉપયોગ કરતા ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? સંકલન E ડોટ ડીએ. હવે બેટા ફ્લક્સ ઇક્વલ ટુ E ડોટ ડીએ છે, પણ અહીંયા E અને ડીએ એકબીજાને કેવા છે? E અને ડીએ એકબીજાને કેવા છે? તો E અને ડીએ એકબીજાને સમાંતર છે. તો E ડીએ કોસ થીટા થાય, સંકલન E ડીએ કોસ થીટા થાય. અને કોસ થીટા, થીટા કેટલો છે બેટા? થીટા કેટલો છે? તો કે 0 ડિગ્રી છે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E, અને E બધા બિંદુ પર સમાન હોવાથી E સંકલન ખાલી ડીએ અને કોસ 0 ડિગ્રી. રાઈટ. અને હવે ડીએ એટલે શું? તો કે સરફેસ એરિયા છે ને, તમારો જે નળાકાર છે એના વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સંકલન ડીએ શું થાય? 2 પાઈ RL થાય. શું થાય બેટા? 2 પાઈ RL થાય. તો હવે આપણે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E સંકલન ડીએ જે હતું એ શું થઈ જશે? cos 0 1 થઈ ગયું બેટા. A ઇન્ટુ 2 પાઈ RL ફાઈ બરાબર, અને સમીકરણ નંબર 1 કહી દો. ત્યારબાદ તમે જોવા જાઓ તો ગૌસના નિયમ પરથી, કોના નિયમ પરથી બેટા? ગૌસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? Q અપોન એપ્સિલોન નોટ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર Q બાય L છે. તો બંધ પૃષ્ઠમાં સંકળાયેલો વિદ્યુતભાર Q બરાબર લેમડા L થશે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? લેમડા L બાય એપ્સિલોન નોટ. આને સમીકરણ નંબર 2 કહી દો. શું કહી દો બેટા? સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 એન્ડ 2 પરથી શું કહી શકાય બેટા? તો કે લેમડા L અપોન એપ્સિલોન નોટ ઇક્વલ ટુ A ઇન્ટુ 2 પાઈ R L. તો L થી L ગયા. તો E નું સૂત્ર શું બની ગયું? લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ R. તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. અને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય બેટા A ઇક્વલ ટુ લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ R R કેપ. ચલો ડન. ક્લિયર છે બેટા? અહીંયા સુધી ક્લિયર છે? ડન છે? સમજી ચૂક્યા છો? યસ. તો હવે બેટા અમુક દાખલાઓ છે જેને આપણે સમજવાના છે. ઓહો, આ દાખલો ક્યાં પૂછાયો? માર્ચ 2024 માં પૂછાઈ ગયો. રાઈટ. 2 માર્ક્સમાં હતો. અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે, લંબાઈનો રેખીય વિદ્યુતભારથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે. શું આપ્યું છે બેટા? E કેટલો આપ્યો છે? 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. R કેટલો આપ્યો છે? 2 સેન્ટીમીટર. ધેટ્સ ઇક્વલ ટુ 2 × 10⁻² મીટર. રાઈટ. ત્યારબાદ તમારે શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા શોધવાનો છે. તો લેમડા બરાબર શું લખી નાખો. ત્યારબાદ તમારે શું લખવાનું? તો કે E બરાબર લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ R. એક કામ કરો, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો તો તમને ખબર પડશે નીચે 4 પાઈ એપ્સિલોન નોટ R આવી ગયું. 1/4 પાઈ એપ્સિલોન નોટ શું છે? K છે. તો E ઇક્વલ ટુ શું આવી ગયું? 2K લેમડા બાય R. હવે લેમડા બરાબર શું લખાય? ER અપોન 2K. રાઈટ. ચલો ડેટા મૂકીને જવાબ જાતે લાવશો? ચલો કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. હું ડેટા મૂકી દઉં. ચલો બસ. 9 × 10⁴ R કેટલો છે? તો કે 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10⁻², અને છેદમાં 2 ઇન્ટુ 9 × 10⁹. તો તમારે લેમડાનો જવાબ જાતે લાવવાનો છે. બોલો યસ ઓર નો? યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હેના 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. વાહ. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. હવે ગોળાના કેન્દ્રથી બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે. રાઈટ. તો ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમને યાદ હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ થિયરીમાં નથી, પણ હા મતલબ ઇમ્પોર્ટન્ટ નથી મતલબ સૂત્ર તો ઇમ્પોર્ટન્ટ છે જ,
પણ બોર્ડ્સમાં ઓછી વખત પૂછાયેલી થિયરીમાં છે અથવા ઓછું પૂછાય છે એવી થિયરી છે, એટલે મેં તમને કરાવ્યું નથી. પણ તમને યાદ હોવું જોઈએ ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² જ આવે. તો હવે KQ/R² જ આવે. હવે તમે જોવા જાઓ કયો ડેટા આપ્યો છે, તો કે R આપ્યો છે. R કેટલો છે બેટા? 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર આપ્યું છે. શું આપ્યું છે બેટા? R બરાબર 20 સેન્ટીમીટર. રાઈટ. તમને E કેટલો આપ્યો છે? -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. બસ પતી ગયું ને બેટા. K કેટલો છે? 9 × 10⁹. માઇનસ માત્ર શું બતાવે? ઋણ વિદ્યુત ભાર છે. રાઈટ. પણ અહીંયા પ્લસ કરી અને દાખલો ગણી નાખવાનો. ના કરો તો પણ ચાલશે. તો હવે Q બરાબર શું છે? તો વિદ્યુત ભાર કેટલો છે? Q બરાબર શું? તો Q બરાબર સૂત્ર શું બને? ER²/K. ચલો કિંમત મૂકો અને જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. કિંમત મૂકી જવાબ ગુરુ દક્ષિણામાં ક્યાં લખો બેટા? જવાબ ગુરુ દક્ષિણામાં ક્યાં લખો? કોમેન્ટ બોક્સમાં. ચાલો જલ્દીથી. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. હા, શું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાકાર ગૌસિયન કેન્દ્ર પર વિદ્યુત ભારનું ફ્લક્સનું સમીકરણ આપ્યું છે. ફ્લક્સ એટલું છે. રાઈટ. તો જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ કેટલું થાય? હવે ક્વેશ્ચન શું છે ખબર છે? એક ગોળો છે. ગોળાની ત્રિજ્યા R1 હોય કે R2 હોય? R1 હોય કે R2 હોય? ફ્લક્સ ફાઈ શું હોય બેટા? Q/ε0. તો ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી. ફ્લક્સ એ અંદર રહેલા વિદ્યુત ભાર પર આધારિત છે. રાઈટ. તો પહેલા ક્વેશ્ચનમાં શું છે? ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ સેમ રહે. રાઈટ. અને ત્રિજ્યા સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ફ્લક્સ સેમ રહે. અને બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યુત ભારનું મૂલ્ય માટે તમે એવું કરી શકો કે Q = ε0 × તો ચલો આ ક્વેશ્ચનનો પણ જવાબ તમે હોમવર્કમાં છે, તમે જાતે કોમેન્ટ બોક્સમાં આપશો. તો આ હોમવર્ક ક્વેશ્ચન 2 છે અને આ હોમવર્ક ક્વેશ્ચન 1 છે. આ બંનેના જવાબ તમારે આપવાના છે. અચ્છા, આ પણ છે ને. તો હોમવર્ક ક્વેશ્ચન 1 આને કહી દઈએ, આને કહી દઈએ 2. રાઈટ. અને આને કહી દઈએ બેટા 3. તો ત્રણ ક્વેશ્ચનના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. બેટા આશા રાખું છું કે તમને જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા એ બધા જ ખબર પડી હશે. શું આટલા જ ઇનફ ક્વેશ્ચન છે? તમારી પહેલો પ્રાયોરિટીમાં બધા જ ક્વેશ્ચન હોવા જોઈએ. ત્યારબાદ તમારી એનસીઈઆરટીના ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા પણ જરૂરથી કરજો બેટા. બીજા દાખલા પણ કરજો. આ લેક્ચર પછી તમને એ દાખલા કરવામાં પણ ઘણી બધી હેલ્પ મળશે બેટા. રાઈટ. તો મળીએ છીએ આવા જ લેક્ચરમાં ફરી ક્યારેક નહીં, ફરી નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય બાય.